Jai Hind students, how are you all of you? Once again from this side, I teacher Sound Prajapati welcomes you all intelligent, beautiful students on a very energetic, very enthusiastic platform of learning physics વાલા. વિદ્યાર્થી મિત્રો અભ્યાન બેચની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે તરલ ને સમજવાની શરૂઆત કરી ચૂકેલા છીએ અને તરલ મિકેનિક્સની અંદર છેલ્લે જે પણ કંઈક ચર્ચાઓ કરી છે એમાં પાસ્કલના નિયમોને આપણે કમ્પ્લીટલી કવર કર્યા છે. તો આજના આ લેક્ચરમાં એ પાસ્કલનો જે દબાણ પ્રસરણનો નિયમ છે એને પણ આપણે એકવાર રિવાઇઝ કરી લેશું અને એ કમ્પ્લીટલી રિવાઇઝ કરી લીધા પછી આજે સૌથી ઇમ્પોર્ટન્ટ થિયરી કરીશું કે જે થિયરી તમારી એક્ઝામ માટે 5 માર્ક માટે વારંવાર પૂછાય છે. તો તૈયાર થઈ જાઓ બેટા એ થિયરીને એકદમ ઇઝી રીતે સમજવા માટે અને સાથે સાથે એવી રીતે લખવા માટે કે જેથી એકવાર તમે લખીને પ્રેક્ટિસ કરો છો તો ત્યાર પછી એ લાંબા સમય સુધી તમને યાદ રહેશે અને જો તમે બેટા એનું થોડા થોડા સમયગાળે પુનરાવર્તન કરી લેશો તો ડેફિનેટલી જ્યારે એક્ઝામનો સમય આવશે તમે આરામથી એ વસ્તુ સમજી પણ ચૂકેલા હશો, સમજાઈ ગયેલું હશે, એના પાછળ પ્રયત્ન થઈ ચૂકેલા હશે તો એક્ઝામમાં લખતી વખતે લાઈક તમારા માટે એક હોમવર્ક હશે. ઓકે, ચલે યાર, તો શરૂઆત કરતા ગઈએ આજના લેક્ચરની કે સર આજના આ સેશનમાં આપણે કઈ અગત્યની વસ્તુઓ છે જેને સમજવાના છીએ. ઓકે, સો મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરતા ગઈએ તરલના યાંત્રિક ગુણધર્મ કે જેના આજે લેક્ચર નંબર 3 છે. સર 2 લેક્ચર થઈ ચૂક્યા છે. હા ડિયર, 2 લેક્ચર કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. આ 2 લેક્ચરમાં આપણે શું સમજ્યા છે સર એકવાર તમને આઈડિયા આપી દે છે. વેરી ફર્સ્ટ આપણે પાવર શું છે એ સમજ્યા છે. સર પાવર નહીં દબાણ શું છે. હા બેટા ચલિए ટુ નાઇસ. તો વેરી ફર્સ્ટ લેક્ચરમાં જે દબાણ શું છે એ આપણે કમ્પ્લીટલી સમજ્યા છે. પી 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 ફોર પાવર, પી ફોર પ્રેશર. ચલિए, તો જે દબાણ છે એ કમ્પ્લીટલી સમજ્યા છે. સર દબાણ પી એટલે એફ ના છેદમાં એ, બટ ઇટ્સ મોર બેટર કે એફ કોસ થીટા ના છેદમાં શું હશે એ હશે. ઓકે, અને એ દબાણ માટેના ઘણા બધા એકમો આપણને ક્લિયર થઈ ચૂકેલા છે. તો દબાણ માટે જે એસઆઈ એકમ આપણે સમજીએ છીએ લખી શકાય બળ માટે ન્યૂટન, છેદમાં ક્ષેત્રફળ માટે મીટર સ્ક્વેર, અધરવાઇઝ એ શું છે તો કે પાસ્કલ છે. ઓકે, પણ એ પતી જાય પછી યાદ કર હે મારા વાલા વિદ્યાર્થી મિત્ર, આ જ એસઆઈ એકમ કમ્પ્લીટ થાય પછી આપણે એની સાથે બીજી ઘણી વસ્તુ શીખ્યા લાઈક 1 atm એટમોસ્ફિયરિક પ્રેશર નો મિનિંગ છે 1.013 ગુણ્યા 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ છે. એ જ થઈ જાય તો એ જ એક એટીએમ માટે આપણે એવું પણ કમ્પ્લીટ કર્યું છે સર 76 સેન્ટીમીટર ઓફ એચજી ટોરેસલીનો પ્રયોગ. એને જ એવું લખાઈ શકાય 760 મિલીમીટર ઓફ એચજી છે. અને આ જે બેટા mm ઓફ એચજી છે એને પણ સમજ્યા કે 1 mm ઓફ એચજી જેટલું જે દબાણ છે એને આપણે કમ્પ્લીટ એક ટોર તરીકે એક્સેપ્ટ કર્યું છે. અને એક ટોરનો જે મિનિંગ છે શું મિનિંગ છે, શું મિનિંગ છે બેટા એક ટોરનો મિનિંગ શું છે યાર? ઓ યાર એક ટોરનો મિનિંગ શું છે? ચલિए, તો સર આશા રાખે છે કે આ એક ટોરનો મિનિંગ તમે કમ્પ્લીટલી સમજ્યા હશો અને જો તમે લાસ્ટ લેક્ચર અટેન્ડ કર્યો છે તો તમને ખબર હશે. ચલિए બેટા મને કોમેન્ટમાં લખી બતાવો કેટલા વ્યક્તિને આવડે છે લાસ્ટ લેક્ચર જોયા પછી કે આ એક ટોરનો મિનિંગ શું છે. ઓકે, ચલિए સર ઇઝ વેઇટિંગ ફોર યુ. એ વસ્તુ થઈ જાય પછી આગળ વધીએ. આના સિવાય એક બીજા એકમની ચર્ચા પણ છે કે જે 10⁵ જે 10⁵ છે એને એવું લખી શકાય 1 બાર. તો જે 1 બાર છે એનો મિનિંગ થશે 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ચલિए, તો દબાણની ચર્ચાઓ પણ આપણે કમ્પ્લીટ સમજી લીધી. ત્યાર પછી આપણે આગળ પાસ્કલના નિયમને સમજ્યા છે. તો પાસ્કલજીનો નિયમ બહુ સિમ્પલ છે. ઠીક છે, તો પાસ્કલજી આપણને શું કહી ગયા છે તો સમજો હે મારા વિદ્યાર્થી મિત્રો. પાસ્કલજી એવું કહે છે કે માનો કોઈ પાત્ર છે એમાં તરલ રહેલું છે. ઓકે, કોઈ પાત્ર છે એમાં તરલ રહેલું છે તો અહીંયા ગ્રેવિટેશનની ઇફેક્ટને અવગણતા, ગુરુત્વાકર્ષી બળોને અવગણતા એના જે દરેકે દરેક બિંદુઓ છે એ દરેકે દરેક બિંદુ પાસે દબાણનું મૂલ્ય કેવું હશે? એક સમાન. લખી શકાય PA બરાબર PB બરાબર PC, જે આપણે પ્રૂવ કરી ચૂકેલા છે. ઓકે, તો આ બધી બાબતો આપણે જ્યારે લાસ્ટ લેક્ચરમાં સમજી ચૂક્યા છે તો સર આજના આ સેશનમાં આપણે શું સમજવાના છે? વેરી ફર્સ્ટ સર આજે તમને કમ્પ્લીટલી જે હાઇડ્રોલિક લિફ્ટ છે ઓકે એ હાઇડ્રોલિક લિફ્ટ વિશેનું જે પણ કંઈક થિયરી છે એ ક્લિયર કરાવશે. હાઇડ્રોલિક લિફ્ટ પછી આપણે ભણવાની શરૂઆત કરશું વહન બેટા. જે અલગ અલગ પ્રકારના વાહનોના નામ આપણી બુક્સ છે એ આપે છે એનસીઆરટી અનુસાર, એ આપણે એકવાર ચેક કરી લેશું. કોમન ઇન્ફોર્મેશન છે, આવડી જશે, સમજાઈ જશે. અને ત્યાર પછી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ બર્નોલી સમીકરણ. ઓકે, સો ત્યાર પછી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ સમજવાના છે અને એ જે વસ્તુ છે એ શું છે? એ છે બેટા બર્નોલી સમીકરણ. સર વોટ ઇઝ ધીસ બર્નોલી સમીકરણ? સો યુ હેવ ટુ વેઇટ ફોર ધીસ બેટા. ચલિए,
તો આશા રાખે છે સર કે આ તમને ડેફિનેટલી આજે બહુ સારી રીતે સમજ પડી જશે અને બર્નોલી સમીકરણ થઈ જાય પછી એના રિલેટેડ એની કંઈક એપ્લિકેશન હશે એ જોશું બેટા. ઓકે, અને એની એપ્લિકેશન આપણે એકવાર જોઈ લઈએ ત્યાર પછી અમુક એમસીક્યુ હશે એના ઉપર સર તમને આઈડિયા આપશે. ચલીએ, તો આ થયો બેટા આજનો કમ્પ્લીટલી એક કોમ્બો તમારા માટે કે આજના લેક્ચરમાં શું સમજવાના છે. તૈયાર થઈ ગયા બેટા આટલી વસ્તુને સમજવા માટે? અને જો તમે તૈયાર છો તો સર તમને અહીં કમ્પ્લીટલી યાદ અપાવી દે છે કે હે મારા વિદ્યાર્થી મિત્ર, લાસ્ટ લેક્ચરની અંદર સરે તમને છેલ્લે જે આપેલી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે એમાં એક વસ્તુ સમજાવી છે, એ છે હાઇડ્રોસ્ટેટિક. હાઇડ્રોસ્ટેટિક, ઓકે, હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ. તો જે એ હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ છે એને સર એકવાર જો યાદ કરાવી દે તો સમજ કે માન યાર સર પાસે કોઈ પાત્ર છે, ઓકે, અને એ પાત્રમાં આ રીતે અલગ અલગ હાઇટ સુધી, સમજો યાર કે એ પાત્રમાં અલગ અલગ હાઇટ સુધી આપણે અલગ અલગ શેપ છે એ રીતની જો નળીઓ લઈ લેશું, ઓકે, અને દરેકમાં પછી જો પાણી ભરવાની શરૂઆત કરીએ તો સમજ સર શું કહે છે કે ભાઈ નીચેનું જે લેયર છે, હે, નીચેનું જે લેયર છે એ સમગ્ર પાણીથી આખું ભરાયેલું છે, એમાં કોઈ ના નથી. પણ હજુ જો પાણી ભરાવાની શરૂઆત થાય તો માનો બેટા આમાં ધીમે ધીમે લેયર ઉપર આવે છે. તો જેટલું લેયર પહેલામાં આવશે એટલું જ બીજામાં ને એટલું જ ત્રીજામાં. આ પાણીનું જે સમતલ લેયર છે એ કોઈ પણ પ્રકારના આકાર, ઠીક છે, કોઈ પણ પ્રકારના આકાર કે કોઈ પણ પ્રકારના પરિમાણ પર આધારિત નથી. આ જે હકીકત છે એને આપણે કીધું છે હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ. ઓકે, ચલીએ, આશા રાખું છું કે આ વસ્તુ તમને યાદ હશે. ત્યાર પછી આપણે કનેક્ટ થઈ ગયા કે લાસ્ટ લેક્ચર આપણે ક્યાં અટકાવ્યો છે. લાસ્ટ લેક્ચર અટકાવ્યો છે બેટા આ એક નાની સિમ્પલ વસ્તુ પર. સર આ શું છે? આ છે બેટા શરૂઆત. સમજ, આ છે બેટા શરૂઆત. હેશટેગ આપણે એવું કીધું હતું કે જે પાસ્કલ છે એ પાસ્કલ નો દબાણ પ્રસરણ નો નિયમ. ઓકે, સો જે પાસ્કલજીએ આપેલો દબાણ પ્રસરણનો નિયમ છે બેટા એ શું કહેવા માંગે છે એને આપણે અહીંયા સમજશું. તો અહીંયા સર બહુ સિમ્પલ વેમાં સમજાવેલો કે માનો યાર તમારી પાસે એક પાત્ર છે, તો કે હા સર. હવે એ પાત્રમાં આપણે સમગ્રપણે અત્યારે તરલ ભરી રાખ્યો છે અને એના લીધે માનો યાર કે આ દરેકે દરેક જગ્યાએ કોઈક લેવલ સુધી, કોઈક લેવલ સુધી શું હશે તો કે ભાઈ પાણી હશે. હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ કે હરેક માટે જે હાઇટ છે એ એક સમાન હશે. બહુ શાંતિથી સમજ બેટા. હવે જો આ પાત્રમાં ઉપરથી એક હવા ચુસ્ત પિસ્તન દ્વારા નીચે ધક્કો મારવામાં આવે, હોળી રમેલી ને પોતાના મનપસંદ વ્યક્તિને કલરથી આખું રંગી કાઢેલું ને, યાદ કર બેટા એ હોળીના દિવસ, બહુ સરસ. તે હોળીના દિવસને યાદ કર, બહુ સિમ્પલ સમજ કે અહીંયાથી જે પિસ્ટન છે એ ધક્કો કાં મારે નીચે, તો એ ધક્કો નીચે મારે તો આ જે ફ્લુઇડ છે બેટા મતલબ કે જે તરલ છે, પ્રવાહી છે, એના ઉપર એક દબાણ ક્રિએટ થયું. એ ક્રિએટ થયેલું દબાણ છે એ એવું નથી બેટા કોઈ એક જગ્યાએ જશે, એ સમગ્ર તરલમાં એક સમાન રીતે ફેલાય છે. ઓકે, અને એ જે દબાણ છે ફેલાય છે અને એના કારણે આ ચારે ચાર જે પણ કંઈક તમે એક્સ્ટ્રા નળીઓ અંદરથી વહન નળી જોઈ રહ્યા છો એમાં એક સમાન ઊંચાઈ સુધી પાણી એક સરખી રીતે ભરાવાની શરૂઆત થશે. ઓકે, એટલે કે ઉપર આવવાની શરૂઆત થશે. તો આ કહેવા શું માંગે છે? એ એવું કહેવા માંગે છે કે જ્યારે કોઈ બંધ પાત્ર છે એના તરલમાં તમે દબાણમાં ફેરફાર કરો છો, ફેરફાર કરેલું આ દબાણ એ ઘટે નહીં, પણ ઘટ્યા સિવાય હરેક જગ્યાએ એક સમાન રીતે ફેલાઈ રહ્યું છે. અને આ જે દબાણ છે એ જે પણ તરલ છે પાત્રમાં ભરવામાં આવેલું એ પાત્રની દિવાલને લંબ રૂપે દબાણ લગાડે છે. કઈ રીતે દબાણ લગાડશે બેટા? લંબ રૂપે દબાણ લગાડે છે. ચલિए, તો એના માટે એક નાની બીજી અન્ડરસ્ટેન્ડિંગ જે થોડી સમજૂતી છે સર તમને સમજાવી દેશે કે કદાચ કોઈને પ્રશ્ન થાય કે સર માનો શું છે, તો માન બેટા પાત્ર છે, માન બેટા શું છે? એક પાત્ર છે. સર ऐसा कैसा? तो ले बेटा ऐसा हो गया, ऐसा कैसा ऐसा हो गया. તો સમજ આ શું છે તો કે બેટા આ એક પાત્ર છે. એ પાત્રમાં માનો કે અહીંયા પાત્રમાં માનો કે બેટા અહીંયા આપણી પાસે શું છે તો કે તરલની સપાટી છે. એ તરલની સપાટી પર સર બેટા માનો એક નાની વસ્તુ મૂકી દે છે જે પાણી પર તરે છે. તો કોઈ બી વસ્તુ પાણી પર સમતોલનમાં મૂકવું તો ચેક કર, નીચેથી તરલ એક દબાણ લગાડતો હશે અથવા સમજ એક બળ લગાડતો હશે. આ કયું બળ છે સર તમને સમજાવશે. અને એક બળ ઉપરથી હશે જે વજન બળ હશે જે નીચે લઈ જશે. એકચ્યુઅલમાં બંનેની વેલ્યુ સેમ થશે તેવા કેસમાં બેટા આ જે પદાર્થ છે એ તરે છે બેટા. એ શું થાય છે? તરે છે. હવે રિયાલિટીમાં ચેક કરો, આ દબાણ અહીંયા લંબ રૂપે જ થયું બેટા. જો કોઈ અલગ રીતે લાગતું હતું તો તમે જોઈ શકતે કે આ જે વસ્તુ છે ને એ અહીંયા મુવમેન્ટ કરતે. શું કરતે બેટા? મુવમેન્ટ કરતે. પણ એ નથી તો પેલે બાજુ જતું કે નથી બેટા એ આ બાજુ જતું. એક નાનું ઇન્ડિકેશન છે કે ભાઈ અહીંયા લંબ રૂપે દબાણ લાગી રહ્યું છે. સમજ ડાબી બાજુ લાગતું હતું તો આ ડાબી બાજુ જતે, જમણી બાજુ લાગતું હતું તો એ જમણી બાજુ જતે. ઠીક છે, તો આ થોડી નોર્મલ માહિતીઓ છે જે ખાલી સમજી રાખવા માટે અગત્યની છે. આગળ વધીએ.
હવે અહીંયાથી સરે કમ્પ્લીટલી નિયમ સમજાવી દીધો. તો સર કહે છે કે ભાઈ પાસ્કલનો દબાણ પ્રશ્નનો નિયમ શું છે? બંધ પાત્રમાં રહેલા તરલ પર બાહ્ય દબાણ લગાડો, પિસ્ટન ઉપરથી નીચે જાય. ઓકે સર, તો એ લગાડવામાં આવે ત્યારે આ દબાણ ઘટ્યા સિવાય થોડું પણ બેટા મતલબ કે એલિમિનેટ નથી થતું એવું એઝ્યુમ કરી લો અથવા એવું થાય છે. તો એ ઘટ્યા સિવાય બેટા તરલના દરેક સ્થાનોમાં બધી દિશામાં સમાન રીતે પ્રસરે છે. અને અગત્યની વસ્તુ કે આ જે દબાણ છે એ પાત્રની દિવાલને કેવી રીતે હોય છે બેટા? લંબરૂપે હોય છે. ઓકે, ચલિए તો આ મેટર આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. અગત્યનું છે, તેથી સરે તમને એકવાર રિવાઇઝ કરાવ્યું છે. હવે આપણે આગળ વધીએ કે ભાઈ આનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય. તો વેરી ફર્સ્ટ બેટા જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ જ સર તમને સમજાવશે કે ભાઈ હાઇડ્રોલિક બ્રેક, ઓકે, અને બીજી વસ્તુ છે હાઇડ્રોલિક લિફ્ટ. આમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. તો અત્યારે જે બુક્સમાં આપેલા એક્ઝામ્પલ છે એના દ્વારા આપણે સમજવાની શરૂઆત કરશું કે એકચ્યુઅલમાં હાઇડ્રોલિક લિફ્ટમાં આ કઈ રીતે નિયમ ઉપયોગમાં લેવાય છે. ચલિए, શું તમારા માટે બેટા ઘણા બધા એવા વ્યક્તિઓ હશે હે કે જેને હાઇડ્રોલિક લિફ્ટ શું છે એ ખબર હશે અને ઘણા બધાને ખબર નહીં હશે. બેટા જો તમને ખબર છે, તમે કઈ જગ્યા હાઇડ્રોલિક લિફ્ટ જોઈ છે તો યાર એકવાર સાવંત સરને જણાવી દો. એકવાર મને કોમેન્ટ બોક્સમાં જણાવો, તેથી મને ખબર પડે કે કેટલા સ્ટુડન્ટ્સ પાસે પ્રેક્ટિકલ નોલેજ છે. જો તમને ખબર છે કઈ જગ્યાએ તમે હાઇડ્રોલિક લિફ્ટ જોઈ છે, then just give me a one comment યાર. ઓકે, ચલિए તો સમજ. હે મારા પ્યારા સ્ટુડન્ટ્સ, એકચ્યુઅલી હાઇડ્રોલિક બ્રેક શું છે હવે એને આપણે સમજવાની શરૂઆત કરી એક આકૃતિ દ્વારા. ચલો, રખ હौसला कर फैसला ये वक्त बदलना है जी વાસરવા. અરે વાસરવા નહીં બેટા, ચલો અને તમારા માટે છે. ચલો, ઓકે, ચલો તો આ થઈ ગયું બેટા સમજ. એક આપણી પાસે પાત્ર છે. આ પાત્રમાં આપણે શું કરી રહ્યા છીએ તો એક તરફ યાર સર એક પોર્શન રાખે છે જે આ રીતે છે સમથિંગ, અને બીજી તરફ સર પોર્શન રાખે છે જે આ રીતે સમથિંગ છે. અને હવે આપણે એને કમ્પ્લીટલી નીચેથી જોઈન્ટ કરી દઈશું. ચલિए તો સમજો આ સરે એક કેવું પાત્ર બનાવ્યું. આ એવું પાત્ર છે જેમાં એક બાજુ જે નળાકાર છે, એવું સમજ એક નળાકાર પાત્ર છે. એ કેવો છે? નળાકાર, નાનો છે. અને બીજી બાજુ જે નળાકાર છે એ સમજ કે યાર એ કેવો છે તો કે મોટો નળાકાર છે. સો સર આપણે અહીં બે નળાકાર ભાગો છે એને કોઈક રીતે કનેક્ટેડ રાખ્યા છે. અત્યારે તમારે સમજવાનું છે કે આની અંદર કમ્પ્લીટલી આપણે કંઈક ફિલઅપ કર્યું છે. અને એ શું ફિલઅપ કર્યું છે તો બેટા એમાં કમ્પ્લીટલી એક તરલ ફિલઅપ કર્યું છે. ઓકે, શું ફિલઅપ કર્યું છે? તરલ એક ભરવામાં આવેલું છે એવું સમજ પાત્રમાં. તો ધારી લઈએ કે કોઈક લેયર સુધી બેટા કોઈક લેયર સુધી આપણે અંદર જે તરલ છે એને ભર્યું છે. ઓકે, કોઈક લેયર સુધી આ તરલ છે આપણે એને ભરી દીધું છે. ચલો સમજતા જાઓ. તો માનો આ એક લેયર છે જ્યાં સુધી આપણે પાત્રમાં કમ્પ્લીટલી તરલ ભરેલું છે. હવે અહીંયા હાઇડ્રોલિક લિફ્ટ સમજો યાર. તમે ઘણીવાર એવું જોયું હશે કે બહુ ઓછા પ્રયત્ન બળે તમે આરામથી કોઈ વસ્તુને ઉચકી શકો છો, લિફ્ટ અપ કરાવી શકો છો. તો બસ એ જ વસ્તુ સમજો કે જ્યારે કોઈ કાર છે બેટા એ વોશિંગ માટે જાય છે, અધરવાઇઝ કોઈ કાર છે એ એની સર્વિસ માટે જાય છે, તો એ સમય દરમિયાન આપણે જોયું હશે કે એક સિસ્ટમ છે કે જે સિસ્ટમ દ્વારા યાર કારને એના પ્લેટફોર્મ પરથી બહુ ઇઝીલી શું કરવામાં આવે તો કે સર લિફ્ટ અપ કરી લેવામાં આવે. આ આટલું આસાનીથી કોઈ વસ્તુને ઉચકી કેવી રીતે દી યાર, એને આપણે સમજવાના છે. હા, તો સમજ યાર, આજે આપણે એ સમજીએ કે કેવી રીતે. તો એના માટે સૌથી પહેલા આ રીતની એક રચના સમજી લીધી. તો કે હા સર, હવે આપણે અહીંયાથી એઝ્યુમ કરીશું કે આપણે બે જગ્યાએ પિસ્ટન મૂક્યા છે. સમજ. તો સર અહીંયા કહે છે કે માનો બેટા અહીંયા એક પિસ્ટન છે. ઓકે સર, તમે કીધું તે પ્રમાણે એક શું છે? પિસ્ટન છે. ચલીએ તો એ જે પિસ્ટન છે એ મુજબ બેટા આ બાજુ પણ આપણે એક પિસ્ટન મૂકી દઈશું, પણ એને થોડું એનલાર્જ કરી દે. ઓ હેલો, ચલિए ક્લિક હો જાઓ. ચલિए તો એ જે છે એ થોડું લાંબુ પિસ્ટન છે બેટા. સમજ આ રીતે. હા, તો એ જે પિસ્ટન છે બેટા એ આપણે થોડું અહીંયા એનલાર્જ કરીને મૂકેલો છે યાર. ચલિए છે યાર સમજી. હવે અહીંયા સમજો એકચ્યુઅલમાં રિક્વાયરમેન્ટ શું છે. રિક્વાયરમેન્ટ એ છે કે આ તરફ માનો કે આપણે આપણી પોતાની એક બેટા પ્યારી ગાડી મૂકેલી છે. ઓકે સો બેટા સમજ, એવી ગાડી છે જે તમે અત્યંત મહેનત કર્યા પછી ઓકે લીધી છે અને તમે એને વોશિંગ માટે આપેલી છે. ચલિए તો આ થઈ ગઈ બેટા તમારી કાર કે જેને એકચ્યુઅલમાં તમારે લિફ્ટ અપ કરવાની છે. તો કે ઓકે સર, હવે એના માટે અહીંયાથી આપણે કઈ રીતે સમજશું તો માનો યાર એકચ્યુઅલમાં જે કારને લિફ્ટ અપ કરવી છે મિનિમમ એટલું કંઈક બળ લગાડવું પડે કે જેથી એના વજન બળ કરતાં વધારે હોય તો જ તમે ઉચકી શકો. તો માનો અહીંયા આ લિફ્ટ કઈ રીતે તમને એક્ઝામ્પલ મતલબ કે મદદ કરશે યાર. તો જસ્ટ ફોર એક્ઝામ્પલ માનો અહીંયાથી તમારા દ્વારા કંઈક બળ લગાડવામાં આવે છે. ધારો એ લગાડેલું બળ કેટલું છે સર? F1 છે. અને આ જે નાનો નળાકાર છે એનું આ કંઈક ક્ષેત્રફળ હશે. તો કે હા સર. તો સમજ સર શું કહે છે કે આ નાનું કંઈક ક્ષેત્રફળ છે. ધારી લેવું કે આ ક્ષેત્રફળ A1 છે અને આ કેવું છે? નાનું છે. તો આવું કરવાના લીધે સર કહે છે કે નાના આડછેદ પાસે સમજો કે જે નાનું છે બેટા એ નાના આડછેદ પાસે આપણે બે વસ્તુ ધારી લીધી.
કે પહેલું F1 એટલે શું છે તો કે બળ છે અને બીજું સર A1 નો મીનિંગ કે શું છે ક્ષેત્રફળ છે. તો આ લગાડેલું બળ અને આ ક્ષેત્રફળ બે ભેગા થઈને એક દબાણ ક્રિએટ કરે તો કે હા સર. સો તેથી લખી શકાય કે માટે આ નાના આડછેદ પાસે જે દબાણ હશે માનો એ દબાણ P1 કેટલું હશે તો કે સર બહુ સિમ્પલ બળ ગુણ્યા ક્ષેત્રફળ. ઓકે યાર સમીકરણ 1 બળ ગુણ્યાની ઓ હલો બળ ભાગ્યા ક્ષેત્રફળ શું છે બળ ભાગ્યા ક્ષેત્રફળ છે. ચલિએ એ થઈ ગયું નાના આડછેદ પાસે. સેમ કેસ આવી જાવ યાર કે તમે અહીંયા કંઈક બળ લગાડ્યું અહીંયા ક્ષેત્રફળ છે તો આના કારણે શું જનરેટ થયું સર આના કારણે જનરેટ થયું દબાણ. તો સમજો અહીંયા અહીંયા બેટા કંઈક દબાણ જનરેટ થયું છે. તરલ પ્રસરણનો નિયમ બેટા કયો નિયમ છે દબાણના તરલ પ્રસરણનો અથવા દબાણ પ્રસરણનો નિયમ સમજ. તો જે દબાણ પ્રસરણ છે આ દબાણ પ્રસરણનો નિયમ કેવા શું માંગે તો સર દબાણ પ્રસરણ એવું કહે કે આ દબાણ જે બી અહીંયા કંઈક જનરેટ થયું એ દબાણ ઘટ્યા સિવાય દરેક જગ્યાએ એક સમાન રીતે ફેલાય છે એટલે એ અહીંયા બેટા કોઈક દબાણ ઉપજાવશે. અને માન કે અહીંયા જનરેટ થયેલું દબાણ P1 છે એ જ અહીંયા દબાણ ઉપજાવે છે ને આપણે અત્યારે P2 તરીકે સમજીએ. કોના તરીકે સમજીએ P2 તરીકે કઈ જગ્યાએ તો કે મોટા આડછેદ પાસે. તો સર લખે છે કે નાના આડછેદથી કહાની હવે પહોંચી ગઈ કોની પાસે તો સર હવે અહીંયા સમજવાના કે મોટા આડછેદ પાસે. ચલિए તો મોટા આડછેદ પાસે આપણે સમજ પડે કે માનો સર એ જગ્યાએ દબાણના લીધે કંઈક F2 બળ હશે અને એનું જે ક્ષેત્રફળ છે આપણે ધારી લઈએ કે A2 એ જગ્યાનું શું છે ક્ષેત્રફળ છે. તો માટે હવે એ જગ્યાએ જે દબાણ છે અમે જો એને P2 કહીએ તો લખી શકાય કે P2 ઇઝ ઇક્વલ ટુ F2 ના છેદમાં શું હશે તો કે સર A2 હશે. ચલિએ તો આ થઈ ગયું ઇક્વેશન નંબર 2. પણ આ દબાણ પ્રસરણ નિયમ કેવા શું માંગે સર દબાણ પ્રસરણ એમ કેવા માંગે કે જેટલું દબાણ એક જગ્યાએ લગાડેલું છે એ ઘટ્યા સિવાય સમગ્ર રીતે ફેલાઈ રહ્યું છે. બોલો હા કે બોલો ના યાર હે ને એ ઘટ્યા સિવાય બેટા શું થયું છે એ ઘટ્યા સિવાય સમગ્ર જગ્યાએ બેટા ફેલાઈ રહ્યું છે. તો અહીંયા દબાણ પ્રસરણ અનુસાર સર લખી શકે સો સમજ હે પ્યારા વહાલા વિદ્યાર્થી મિત્ર સર લખી શકે સો અહીંથી કે ભાઈ દબાણ પ્રસરણ ના નિયમ અનુસાર તો દબાણ પ્રસરણના નિયમ અનુસાર આપણે એવું કહી શકીએ કે જે દબાણ P1 પાસે છે એટલું જ દબાણ P2 પાસે હશે બેટા. ઠીક છે ચલે તો સર લખી શકે માટે P પાસે દબાણ કેટલું છે સર F1 ના છેદમાં A1 અને P2 પાસે દબાણ કેટલું છે સર F2 ના છેદમાં A2. ચલિए ટુ નાઇસ. સો ફાઇનલી બેટા આ જગ્યાએ કેટલું બળ લાગશે તો સર લખે છે F2 કેટલું હશે આ જ સમીકરણ મેઇન છે પણ સમજ F2 બરાબર ઉપર જાય તો સર લખી શકે A2 ના છેદમાં A1. ઓકે અને ઇન્ટુ શું થઈ જશે F1. તો યોર ચોઇસ બેટા ઉપરનું પણ મોડે કરી શકો આ પણ મોડે કરી શકો મારી કોઈ ના નથી. તો સર આ આપણે લેતા આવ્યા પણ આનો મિનિંગ આપણે શું પ્રૂવ કરી લીધું આનો મિનિંગ આપણે સાબિત શું કરી લીધું તો સમજ બેટા કે આપણે ભાઈ શું સાબિત કરી લીધું હે ને. તો સમજ સર શું કહે છે કે આ કેસ છે એમાં સમજ આ કેસમાં ખબર પડે યાર કે જે A1 છે ને નાનો છે ને જે A2 આનું જે કંઈ ક્ષેત્રફળ હશે એને આપણે ધાર્યું છે આનું ક્ષેત્રફળ કેટલું છે A2. તો સર એકચ્યુઅલમાં આ બહુ નાનું છે ને પેલું સમજો બહુ મોટું છે. તો સમજ જો A2 એ ખૂબ મોટું હોય A1 કરતા સો એવા કેસમાં ખબર પડે સર કે ઉપરની વેલ્યુ એ મોટી છે A2 મોટું છે અને A1 કેવું છે તો કે સર નાનું છે. ઇટ મીન્સ બેટા ઉપરની વેલ્યુ મોટી છે તેથી જવાબ મોટો આવશે. સો લખી શકાય કે જો આવું હોય ને તો હવે જે F2 હશે એ ઘણું મોટું હશે કોના કરતા F1. અને આ છે બેટા એ સાબિત થયું કે તમે જે લગાડેલું બળ છે ઓકે તમે જે લગાડેલું બળ છે એ ભલે ઓછું હશે પણ એના કારણે એ બળ આ દબાણ પ્રસરણ નિયમ જ્યારે સામે લગાડશે અહીંયાથી આ તરફ ત્યારે એ બળની માત્રા ઘણી વધી ચૂકેલી હશે અને એ એડવાન્ટેજ રહ્યો કે તમે એફર્ટ લગાડ્યું ઓછું અને એના બદલામાં સામે જે લોડ છે એ ઘણો વધારે ઉચકી શકો છો. ઓકે સો આ થઈ ગઈ બેટા તમારા માટે એક સાબિતી કે આ શું છે બેટા આ પાસ્કલના દબાણ પ્રસરણના નિયમ પરથી હાઇડ્રોલિક બ્રેક આપણે બનાવી કે જેમાં ઓછું બળ આપીને પણ ઘણા બધા બળની જરૂરિયાત હોય એવી વસ્તુને ઉચકી શકાય છે. ચલિए આ થયું બેટા તમારા માટે એક નાનું એક્ઝામ્પલ. હવે એને સર તમારા માટે યાર કોઈક વેલ્યુથી સેટ કરે જો વેલ્યુથી સેટ હશે તો તમને સમજવામાં હજુ આસાન રહેશે યાર બોલીએ હા કે ના. ચલિए તો સર બેટા અહીંયા તમારા માટે વેલ્યુથી સેટ કરે છે સમજ કઈ રીતે બહુ શાંતિથી સમજ. માનો યાર કે હું એક ઉદાહરણ અહીંયા લખું છું હા ને આપણે ઉપર શું લખીએ છીએ ઉદાહરણ છે સમજ. ઉદાહરણ શું છે તમારામાં બળ લગાડવાની કેપેસિટી છે કેટલી તો માન બેટા તમે 100 ન્યૂટનનું બળ લગાડી શકે. ચાલો ઓકે સર એક્સેપ્ટ ઇટ હવે માની લીધું. તો તમારે યાર અહીંયા લગાડવાનું છે બળ કેટલું 100 ન્યૂટન જે જગ્યા નાની છે. તો ધારી લો કે જે નાની જગ્યા છે એનું કંઈક ક્ષેત્રફળ હશે સર કહે છે કે ધારી લો
ક્ષેત્રફળ છે બેટા 1 મીટર સ્ક્વેર. ઓકે, ક્ષેત્રફળ કેટલું છે 1 મીટર સ્ક્વેર. તમારે કોઈ જગ્યા છે જ્યાં ઘણો વધારે લોડ છે, મતલબ કે સમજ એક 4 વ્હીલ છે બેટા જેને ઉચકવાની છે, તો એ જે જગ્યા ઉચકવાની છે ત્યાં ક્ષેત્રફળ મોટું છે. તો સમજો યાર જે મોટું ક્ષેત્રફળ છે ધારી લઈએ કે 100 મીટર સ્ક્વેર છે, મતલબ કે એમાં તમારી જે ગાડી છે એ પ્રોપર રીતે મુકાઈ જતી છે. ઓકે, તો તમે લોડ ક્યાં લગાડ્યો 1 મીટર સ્ક્વેર ઉપર, ગાડી મૂકેલી છે એ જગ્યાનું ક્ષેત્રફળ કેટલું છે 100 મીટર સ્ક્વેર છે સર. ચલીએ તો સમજો સર શું કહે, તો જો આ પ્રકારે રકમ હોય તો હવે તમે ફીલ કરો કે આ કન્ડિશનમાં દબાણ પ્રસરણ એવું કહે કે આ જગ્યાએ કેટલું બળ લાગ્યું હશે, તો બેટા મોટા આડછેદ ઉપર લાગતું બળ F2 કેટલું છે A2 ના છેદમાં A1 ઇન્ટુ F1. તો F2 નો મિનિંગ છે A2 ના છેદમાં A1 ઇન્ટુ F1. તો સમજો A2 ની વેલ્યુ કેટલી છે બેટા, સર A2 તો 100 છે, 2 નાઇસ, A1 તો 1 છે અને F1 અગેન 100 છે. તો સર 100 ગુણ્યા 100 ઇટ મીન્સ કે જે F2 છે એનો આન્સર થઈ ગયો કેટલો, તો કે સર 10,000 ન્યૂટન. સમજ સર શું કહે છે. તમારી કેપેસિટી કેટલી હતી, સર મેં તો ખાલી 100 ન્યૂટન બળ લગાડી શકો, પણ આ જે કેસ તમે ફોલો કર્યો એના દ્વારા તમે કેટલું બળ લગાડી શક્યા, તો કે સર મારી કેપેસિટી છે 100 ન્યૂટન પણ બળ લગાડ્યું કેટલું 10,000 ન્યૂટન. તમારા કરતા 100 ગણું બળ થઈ ગયું, હા કે ના. અને એ છે બેટા આ દબાણ પ્રસરણનો નિયમ કે ઓછા પ્રયત્ન બળે ઘણી બધી જે વજનમાં હેવી વસ્તુ છે ને આસાનીથી લિફ્ટ અપ કરી શકાય છે. હવે આશા રાખું છું કે તમને પ્રોપર વેમાં સમજ પડી હશે. હવે આટલી વસ્તુ તો ક્લિયર છે, આમાં મારી કોઈ ના નથી, પણ સમજ યાર ઘણાને એવું થાય કે સાહેબ તો કેટલું આસાન છે, અહીંયાથી બળ લગાડ્યું 100 ગણી વસ્તુ ઉપર આવી ગઈ. પણ એક વસ્તુને સમજવાનું છે કે તમે જ્યારે અહીંયાથી નીચે કરો છો તો એવું નથી યાર, એવું નથી કે તમે જેટલું નીચે લઈ જાય એટલું પેલું ઉપર જતું રહે. તો સમજ તમે અહીંયાથી નીચે L1 અંતર લઈ જાઓ છો અને એકચ્યુઅલમાં તમે એક પાણી અથવા એક તરલના કદને ધક્કો માર્યો, જેટલું તરલનું કદ બેટા નીચે જાય ને એટલું જ તરલનું કદ ઉપર જાય. તો સમજ આ ઉપર ગયું L2. સો L1 અને L2 સેમ નહીં હશે, કોમન સેન્સથી વિચાર, હે ને. L1 L2 સેમ નહીં હશે વિદ્યાર્થી. કેમ, આ જે નીચે જાય જેટલું તરલને ધક્કો નીચે એટલા જ તરલને ધક્કો ઉપર. સો ઘણી બધી લેન્થ તમારે નીચેની તરફ પુશ કરવી પડે, જેના કારણે થોડી અમસ્તી લેન્થ બેટા ઉપરની તરફ પુલ થતી હશે. સર જે કહે છે સમજ પડે છે. તો સર એવું અમને પૂછી લે તો ઇટ્સ ઓકે, એના માટે પણ સમજીએ. સમજ સર શું કહે છે, સર એકદમ સિમ્પલ વેમાં સમજાવે છે એક્સ્ટ્રા. સમજ આ તમારા MCQ અને દાખલાઓને સોલ્વ કરવા માટે કામ આવશે. જો નાના પિસ્ટન નું સ્થાનાંતર આપણે એવું ધારી લઈએ કે ભાઈ માનો કે નાના પિસ્ટનનું સ્થાનાંતર L1 છે અને એવું ધારી લઈએ કે જે મોટું છે એ મોટા પિસ્ટનનું સ્થાનાંતર કેટલું થયું L2. સો એકચ્યુઅલમાં આ બે વચ્ચે એક નાનું રિલેશન આપણે કેવી રીતે મેળવી શકીએ, તો લખો યાર કે જેટલું તરલ કદ નું શું થયું બેટા નીચેની બાજુએ સંકોચન થયું, જેટલા તરલ કદ નું સ્થાનાંતર થયું સમજો. કાં બેટા નાના પિસ્ટનમાં તો કહી શકાય કે એટલું જ બેટા તરલ કદનું સ્થાનાંતર, એટલું જ તરલ કદનું શું થયું હશે, તો કે સર સ્થાનાંતર થયું હશે. અને કાં થયું હશે, તો એ થયું હશે મોટા પિસ્ટનમાં. ઓકે, કાં થયું હશે મોટા પિસ્ટનમાં. ચલો અહીંયા સુધી ક્લિયર, તો કે હા સર અમે કમ્પ્લીટ. સમજો તો તરલ કદનું સ્થાનાંતર એટલે શું, તો ભાઈ જેટલું કદ નાના પિસ્ટનમાં છે એટલું જ કદ મોટા પિસ્ટનમાં પણ છે. સર કદનો મિનિંગ, તો સમજ યાર કદનો મિનિંગ સર નળાકારમાં લખી શકે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ પહેલા માટે, એવી રીતે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કોના માટે, બીજા માટે. તો આ છે A2 અને આ છે A1. ઓકે, તો આશા રાખું છું કે કદ એટલે શું છે, તો કે ક્ષેત્રફળ ગુણ્યા શું છે લંબાઈ છે. અને એ રીતે સર અહીંયાથી એક રિલેશન આપે છે કે સમજ કે જે રીતે આપણને A1 L1 મળી ગયું છે તો સર લખી શકે કે ભાઈ અહીંયા A2 ના છેદમાં A1, અને બેટા A2 ના છેદમાં A1. તો આ A1 નીચે ગયું તો L2 નીચે આવશે, તો લખી શકાય કે L1 ના છેદમાં શું હશે L2. ચલિએ તો દરેક વ્યક્તિ આ પણ ઇક્વેશનને ધ્યાનમાં રાખે. તો જે રીતે આપણને અહીંયા ઇક્વેશન મળ્યું છે સમજો, સર બહુ શાંતિથી લખાવે છે, એકદમ પેટર્ન એવી કે જે મગજમાં હોવી જોઈએ. તો એકચ્યુઅલમાં આપણે એવું જોયું કે બંને જગ્યાએ દબાણ સેમ છે, એટલે F1 ના છેદમાં A1 નો મિનિંગ એવું હતું સર F2 ના છેદમાં શું છે A2. ચલિએ આને જ કન્ટિન્યુ કરીએ તો ખબર પડે કે સર તેથી લખી શકાય કે કદાચ F1 ના છેદમાં F2 લખીએ તો આનો મિનિંગ એવો છે કે A1 અહીંયા A2 હશે. ઓકે, A1 ના છેદમાં શું હશે A2 હશે. અને એ જ A1 ના છેદમાં A2 માટે સમજો સર શું કહે છે, તમે A1 બાય A2 અથવા A2 બાય A1 માટે અલ્ટરનેટ લખી શકો. તો F1 ના માટે ઉપર A1
F2 માટે શું છે યાર A2 છે હા ને. તો એનો મિનિંગ A માં અલ્ટરનેટ થઈ ગયો, તો અહીંયા લખી શકાય, તમે A1 માટે લખી શકો L2 અને નીચે બેટા લખી શકો L1. ચલો, તો આ પણ તમારા માટે જે એક નાનો સંબંધ તૈયાર થયો છે એની પણ તમારે પ્રોપર કાળજી રાખવાની છે. ઓકે, ચલિए તો આ થઈ ગયું તમારા માટે લેન્થના એ ફોર્મમાં ઇક્વેશન કે લેન્થ ચેન્જ થાય એ પ્રમાણે શું ચેન્જ થયું હશે. ચલિए તો આશા રાખું છું કે અહીંયા સુધી તમે પ્રોપર રીતે કમ્પ્લીટ સમજી ચૂકેલા હશો. ઓકે, આ થયું તમારા માટે હાઇડ્રોલિક શું છે બેટા, બ્રેક છે. ઓકે, નો 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 બેટા સમજ, આ હાઇડ્રોલિક શું છે, લિફ્ટ છે. સોરી બેટા અહીંયા ચેન્જ કરવાનું રહી ગયો. આ જે છે એ હાઇડ્રોલિક શું છે, લિફ્ટ છે યાર. ઓકે, ચલિए તો હાઇડ્રોલિક બ્રેકનો કન્સેપ્ટ પણ એ રીતે છે, થોડો એકવાર સર ખાલી સમજાવી દે છે, સમજ એ મારા પ્યારા વાલા વિદ્યાર્થી મિત્રો, કે જો કદાચ હાઇડ્રોલિક બ્રેકની વાત આવે, સર આ હાઇડ્રોલિક બ્રેક શું છે તો સમજો. આ હાઇડ્રોલિક બ્રેક પણ એક મજેદાર વસ્તુ છે યાર. તમે લોકોએ સાયકલ ચલાવેલી તો કે હા સર, નન્ના મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું, આ ગીત ગાતા ગાતા તમે બેટા સાયકલ પર ફરતા હશો તો કે હા સર, એ ગીત ગાતા ગાતા બચપનમાં મેં સાયકલ ઉપર ફરતા હતા, ય મેં હું સર, ટુ નાઇસ બેટા. ચલ સમજ. તો યાર તમે યાર મતલબ કે આ રીતે સાયકલ ઉપર ફરતા છો, અચાનક તમે બ્રેક મારી, તો તમે બ્રેક મારો છો અને તમે અટકી જાઓ છો, પણ તમારી સાયકલમાં લાગેલી બ્રેક એ ઘણી ઝટકાવાળી હોય તો કે હા સર, કદાચ એવું થાય કે એ બ્રેક લગાવતી વખતે અમે સાયકલ પરથી આખા ઉતરીને આગળ આવી ગયા, હા કે ના, આવું ફીલ થયું છે ને, ફીલ થયું છે તો કે સિમ્પલ વસ્તુ છે. એ જે બ્રેક છે એમાં ઘણો ઝટકો, એક મતલબ કે એક શોક તમને ફીલ થયો છે. હવે સમજ કે તમે જો ટ્રેનમાં, ઓકે, તમે જો ટ્રેનમાં મુસાફરી કરી હોય તો તમને ખબર હશે કે બ્રેક ઘણી સ્મૂધ લાગે, ખબર જ નહીં પડે, લાઈક બ્રેક લાગી વાહન એટલે કે જે ટ્રેન છે ને એકદમ આમ સ્લો મોશનમાં આવીને અટકી જશે, અને જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે પણ એવું જ સર, એકદમ સ્લો મોશનમાંથી પછી અચાનક એકદમ સ્ટાર્ટ થઈ જશે. તો એ જે બ્રેક છે એ હાઇડ્રોલિક નથી યાર, એ જે બ્રેક છે ઇલેક્ટ્રિક બ્રેક છે. અને તમે જે સાયકલમાં બ્રેક લગાવો છો એ જે બ્રેક છે એ મિકેનિકલ બ્રેક છે, વાયર દ્વારા બનેલી છે. તમે એમ પુશ કર્યું, એમ પુશ કર્યું એટલે બેટા વાયર ખેંચાઈ ગયો, અને વાયર જે ખેંચાય છે એ ટાયર પાસે પેલા સ્પૂ છે એને ખેંચીને એમ ચપ્પટ કરી દે, અને ટાયરની પાસેના સ્પૂ છે ને એ ચપ્પટ થઈ ગયા એટલે તમારું ટાયર અટકી ગયું અને તમારી બ્રેક લાગી ગઈ ઇન્સ્ટન્ટ. તો આ બંને બ્રેકોની વચ્ચે એક બીજી વસ્તુ સમજવાની છે, એ કઈ બ્રેક તો કે સરે કીધું હાઇડ્રોલિક બ્રેક. ઓકે, આ હાઇડ્રોલિક બ્રેક તમે ફોર વ્હીલમાં જોઈ શકશો. ક્યાં જોઈ શકશો? ફોર વ્હીલમાં જોઈ શકશો. તો સમજ યાર, આ હાઇડ્રોલિક બ્રેક છે એનો મોટે ભાગે ફોર વ્હીલમાં ઉપયોગ થતો હોય છે. માનો કે તમે આ જગ્યાએ બેટા બ્રેક પેડલ છે એના ઉપર બ્રેક લગાવો છો. ઓકે, એક બ્રેક પેડલ છે એના ઉપર તમે શું લગાવો છો? બ્રેક. એટલે અહીંયા તમારો પગ છે એવું સમજો. તો તમે જે બ્રેક લગાવો છો એના લીધે આ જે એક પિસ્ટન જેવી રચના છે, કેવી રચના છે બેટા? પિસ્ટન જેવી. તો એ જે પિસ્ટન સિલિન્ડર રચના છે યાર, સમથિંગ ચલે. તો અહીંયા એક કમ્પ્લીટલી પિસ્ટન સિલિન્ડર રચના છે કે જે રચના સમજો કમ્પ્લીટલી અહીંયા લિક્વિડથી ભરેલું છે. કોનાથી ભરેલું છે? લિક્વિડથી ભરેલું છે. અને એ જે લિક્વિડથી ભરેલું છે એનો આ જગ્યાએ એક ઓપનિંગ પાર્ટ હશે. સમજો સર શું કહે છે. સો આ ફ્લુઇડથી ભરેલો પોર્શન છે, ને આ જે તમે જોઈ રહ્યા છો એ તમારી જે ગાડી છે એનું ડ્રમ પોર્શન છે એવું સમજો, અથવા રીમ પોર્શન છે એવું સમજો. અને આ બે સ્પૂ છે, જે સ્પૂ એ ટાયર અંદર રીમ સાથે બેટા ઘસડાશે જ્યારે બ્રેક લગાવશો ત્યારે. તો જ્યારે અહીંયાથી તમે બ્રેક લગાવો છો તો ત્યારે આ જે દબાણ છે એ આ તરફ બેટા પ્રસરણ પામશે, અને પ્રસરણ પામીને આ જે બે સ્પ્રિંગો છે, આ સ્પ્રિંગ દ્વારા આ જે બે જોઈન્ટ છે, તમે જ્યારે બ્રેક લગાવો આ ફ્લુઇડ આવશે અને આને બેટા આ રીતે આમ ધક્કો મારશે. ઓકે, તો આ જે ધક્કો મારશે ત્યારે એ આની સાથે ઘર્ષણ અનુભવશે, અને ઘર્ષણ અનુભવવાના કારણે ગાડીની ગતિ શું થશે તો કે ભાઈ અટકશે. અને ફરી પાછું તમે જ્યારે એ પગને હટાવી લેવ ત્યારે આ સ્પૂ ફરી પાછા કેવા છે જે બહાર ગયેલા એ સ્પ્રિંગના કારણે પાછા ક્યાં આવી ગયા? અંદર આવી ગયા. અને એ રીતે ગાડીમાં બ્રેક લાગી એ તો સમજ પડી, પણ આ જે છે એ સરે તમને એકદમ સિમ્પલ વેમાં સમજાવ્યું છે બેટા. હકીકતમાં આના માટે એક માસ્ટર સિલિન્ડર હોય છે. એ માસ્ટર સિલિન્ડરમાંથી પછી ચારે ચાર ટાયર પર અલગ સિલિન્ડર ફિટ કરેલા હોય છે, જેના દ્વારા ચારે ચાર ટાયર પર એક સરખી રીતે એક સમાન બ્રેક લાગી રહી છે, એટલે એ બ્રેક વધારે સ્મૂથ હશે. અને બીજી વસ્તુ, શું તમારા પગમાં ખરેખર એટલી તાકાત છે યાર કે તમે એક સમગ્ર ફોર વ્હીલની ગતિને અટકાવી શકો? ચલ માન ફોર વ્હીલ સાઈડ ઉપર, શું તમારા પગમાં ખરેખર એટલી તાકાત છે કે તમે જસ્ટ એક પગ મતલબ કે યુ એમ કરીને દબાઈ દેવ, હા સમજ, તો એના દ્વારા આખો ટ્રક અટકી જાય? ઇઝ ઇટ પોસિબલ? ઇઝ ઇટ નોટ પોસિબલ નેચરલી બેટા, બટ ઇઝ ઇટ પોસિબલ બાય ધી ફિઝિક્સ. હા, ફિઝિક્સ એ છે દબાણ પ્રસરણ. તો તમે જે જગ્યાએ અહીંયા દબાણ લગાવી રહ્યા છો તો અહીંયા એકચ્યુઅલમાં આનો જે પોર્શન છે એને સાંકડો રાખવામાં આવે, અને આ જે પોર્શન છે એ બેટા કેવો હશે? વધારે મોટો હશે. એના કારણે અહીંયા જે લગાડેલું બળ છે
એ અહીંયા ઘણા મોટા બળમાં પરિવર્તિત થઈ જશે અને એના કારણે જે બ્રેક છે એ સરળતાથી લાગે અને વાહનની ગતિને તમે ધીમી પાડી શકો છો. ઓકે, ચલો પણ વાંધો નહીં, સમજવા માટેનો એક પોર્શન છે, તેથી સરે તમને આઈડિયા આપ્યું છે કે હાઇડ્રોલિક બ્રેક આવી રીતે કંઈક હોય છે. હવે આપણે અહીંયાથી નવી કહાની જોવાના. એ નવી કહાની કઈ તો એ કહાની જે બચપનમાં તમે સમજેલી. ચલિએ સર શું કહે છે સમજો યાર. તમે લોકોએ ડેફિનેટલી આ પ્રકારની વસ્તુ કરી હશે. તમારામાંથી કેટલા સ્ટુડન્ટ્સ બેટા રોજ નાઈ મને કહો તો, એકવાર લખો તો કોમેન્ટમાં, એકવાર લખો તો સર આવો ક્વેશ્ચન કોણ કરે, સાવંત સર કરે બેટા. તમારામાંથી કેટલા બચ્ચા રોજ બેટા નાઈ છે? સર આવું નહીં પૂછાય. અરે બેટા નહીં પૂછાય ને, ફિઝિક્સ સમજવાનું છે, ઇમોશનલી થાવ યાર, હે ને, ઇમોશનલી થાવ. સર શું કહે છે ફિઝિક્સ સમજવાનું છે તો સમજ બેટા. ઓ ભાઈ ઇધર જ રહો. ચલો તો સમજ બેટા, આ શું છે ખબર? આ એક બાલ્ટી છે. હા બેટા આ સમજ, આ એક બાલ્ટી છે. આ એક બાલ્ટી છે જે બાલ્ટીમાં આપણે પાણી ભરેલું છે. આ એક બાલ્ટી છે જેમાં સમજ આપણે શું ભરેલું છે? પાણી. પાણી. તો સમજ આ બાલ્ટીમાં કમ્પ્લીટલી આ રીતે પાણી ભરેલું છે. હવે અહીંયા સમજ, આ વસ્તુ તમારામાંથી બધાએ કરી હશે. તમે જ્યારે નાના બચ્ચા હતા ત્યારે મમ્મી તમને નવાડતી બેટા. એ નવાડતા ત્યારે મમ્મી બાલ્ટીમાં પાણી લેતા. નહીં સર મારા માટે તો મોટું ટગારું લેતા. હા બેટા રાજા, હા ને તમે રાજા હતા મમ્મીના એટલે. સમજ તો સમજ યાર કે આ જે ડોલ છે એ ડોલમાં મમ્મીએ પાણી લીધું છે અને તમે બેટા બહાર યું છેલ્લું મોટું બચ્ચું યું, મતલબ કે આવું ઇન્સાન બેટા ને તમે બચપનમાં કેટલું પ્યારું દેખાતું હશે ને તમે. એકદમ ક્યુટ નહીં હોય, એકદમ ક્યુટ મતલબ કે આમ સમજ, ગોલ ગોલ મોઢા વાળું તું નાઈસ. હા તમે ક્યુટ ક્યુટ. ચલ મતલબ કે સમજ નહીં કાં બેઠેલું છે આઈ ડોન્ટ નો બેટા. મતલબ કે આ તમે બચપનમાં એકદમ ક્યુટ ક્યુટ બચ્ચું હતું. આ ક્યુટ ક્યુટ બચ્ચું જે હતું બેટા એના બે બાલ ઉગી ગયેલા હતા. એક બે આ હા હા તે નાઈસ. અને બેટા બે દાંત હશે. એ સાહેબ ગંદુ દેખાય. તો સમજ્યા. તો આ તમે એકદમ ક્યુટ બચ્ચું છે જે બચપનમાં હશે યાર. તો સમજ અહીંયા તમે એકચ્યુઅલી આ ડેફિનેટલી કર્યું હશે કે તમે છે ને એક પાત્ર લીધું હશે. સાહેબ કયું પાત્ર? અલા પેલા ડબ્બુ યાર કે જેનાથી પાણી બહાર કાઢે. તો એ જે પાણી બહાર કાઢે એ ડબ્બુ છે સમજ યાર. એ ડબ્બાને તમે ડેફિનેટલી આવું ટ્રાય કર્યું હશે. બોલો હા કે ના યાર. તમે એ ડબ્બાને સર કમ્પ્લીટ અહીંયા એમ લીધું. ઓકે, પછી કમ્પ્લીટલી એમ અહીંયા લીધું. ઓકે, અને સર અમે લોકોએ કમ્પ્લીટલી इसको બોલો થોડા અંદર હો જાય. અહીંયા સર આવી રીતે આ જે ડબ્બુ છે ને, આ જે ડબ્બુ છે સર આમાં અમે કમ્પ્લીટ ઇધર જ રૂકો. આ જે ડબ્બુ છે બેટા તમે અંદર લઈ ગયેલા. યાદ કર. હા સર અંદર લઈ ગયેલા. યાદ કર અંદર લઈ ગયેલા. હા સર. અને પછી સાહેબ અમે અંદર લઈ ગઈને છે ને છોડી દઈએ એટલે ડુબુક કરીને બહાર આવી જાય. બોલ હા કે ના? અને સાહેબ પછી પાણીના આજુબાજુ અમને મતલબ કે કંઈક અલગ અલગ પરપોટા જેવું પણ જોવા મળે. તો આ ઘટના તમે બધાએ કરેલી છે. યાદ કર બેટા બચપનના દિવસે. તો બસ એ જ વસ્તુ સમજ કે તમે જે આ વસ્તુ છે બેટા એને અંદર લઈ ગયા. અચાનક એવું કંઈ થયું કે જેથી પાછું બહાર આવી ગયું અને તમને જોવાની વધારે મજા આવી. યસ. તો આ જે એક બળ છે જે જનરેટ થયું અને જે પદાર્થ બહાર આવી ગયો, એ બળને સમજવાની આપણે એક શરૂઆત કરવાના. અને બચપનમાં શીખેલી અથવા જાણેલી અથવા જોયેલી કહાની એનું નામ છે, એને આપણે એવું કહીશું કે એક બળ છે. અને બળ કયું છે તો કે ઉત્પલાવક બળ છે. સમજ બેટા કયું બળ છે? ઉત્પલાવક બળ છે. હવે એને પ્રોપર વેમાં સમજીએ. હા ને, હવે એને પ્રોપર વેમાં સમજીએ કે ભાઈ એકચ્યુઅલમાં છે શું યાર. સમજ ચલો. તો હવે સમજો કે એકચ્યુઅલમાં એક પાત્ર છે. એ પાત્રને તમે જ્યારે યાર અહીંયાથી અંદર લઈ જાઓ છો તો જ્યારે કોઈ બી વસ્તુ તરલની અંદર જાય તો અંદર એક બળ એના ઉપર લાગે છે. સમજો એક બળ કયું છે તો કે સર તરલમાં એક બળ નીચે લાગે એને કહેવાય કે વજન બળ છે. સમજ તરલમાં એક બળ લાગે જે નીચેની તરફ લાગે એને કહેવાય કે વજન બળ છે. એ તો હવામાં બી લાગે. પણ જ્યારે કોઈ પાત્ર તરલમાં જાય તો અહીંયા એ જેટલું પણ તરલ રોકે, સર શું બોલે છે સમજ, એ જેટલું તરલ રોકે છે જ્યારે પાત્ર તરલમાં ડૂબે, તરબમાં ડૂબે ને આપણે તરલમાં ડૂબે, તરલમાં ડૂબે ત્યારે ત્યારે તે પોતાના કદ અનુસાર તરલનું વિસ્થાપન કરે. સર એટલે તો બેટા સમજ, તરલનું વિસ્થાપન કરે એટલે એટલી જગ્યાએ પોતે રોકી લે. એટલી જગ્યાએ પોતે મતલબ કે સમજ મને બેટા એક ડોલમાં ડુબાડી દીધો. સાવંત સર ગયા આ ડોલની અંદર. વાહ સર મજા પડી. તો સાવંત સર જ્યારે ડોલની અંદર જાય તો મારા લીધે એટલા ડોલનું જે પાણી છે બેટા એ ડેફિનેટલી મૂવ થઈ જવાનું. એટલું લેયર ઉપર આવી જશે. હા સર. તો એ જે વિસ્થાપિત થયેલું જે તરલ છે બેટા એ તરલનું કંઈક ને કંઈક દળ તો હોય કે નહીં હોય? તો કે હોય સર. તો માનો જે તરલનું વિસ્થાપન થયું છે એ વિસ્થાપિત થયેલા તરલનું દળ હશે તો કે હા સર એ તરલનું દળ હશે. તો માન યાર એ તરલનું દળ m0 છે. સર કેમ એવું? તો પદાર્થનું દળ કેટલું છે? mg છે. બહુ સિમ્પલ સમજ. મતલબ કે મને બેટા આખો પાણીમાં નાખી દીધો તો મારા માટે સમજ મારું અત્યારે જે દળ છે 60 કિલોગ્રામ છે. તો મને વજન બળ કેટલું લાગ્યા? 60 કિલોગ્રામ ગુણ્યા g 600 ન્યૂટન. હા ને.
પ્રમાણ સાવનસર આખા પાણીમાં પડ્યા અને સાવનસરે 40 લીટર પાણી જેટલી જગ્યા રોકી. સમજ સર શું કહે છે? સાવનસર આખા પાણીમાં પડ્યા, સાવનસરે 40 લીટર જેટલા પાણીની જગ્યા રોકી. તો 40 લીટર ઇટ મીન્સ સમજ 40 કિલોગ્રામ. તો એકચ્યુઅલમાં સાવનસર 40 કિલોગ્રામ જેટલું પાણી રોકી લે છે. તો એ જેટલું પાણી મેં રોક્યું છે એના વજન જેટલું, એટલે કે એમ નોટ જી, પાણીના વજન જેટલું અથવા તરલના વજન જેટલું એક બળ મારા પર લાગે બેટા, એક બળ મારા પર લાગે, જે બળ ઉપર એટલે કે ઉધ્વ દિશામાં હશે. કઈ દિશામાં હશે? ઉધ્વ દિશામાં હશે. હું જે બોલું છું એ સમજ પડે છે? તો એ જે બળ છે એને ઉપર ધક્કો આપે છે. એને ક્યાં ધક્કો આપે છે? ઉપર ધક્કો આપે છે. મેં જે કહેવા માંગુ છું એ સમજ પડે છે? તો કે હા સર. તો અત્યાર સુધી આપણે એવું સમજ્યું કે માન કે આ તમે છો, તમારા પર એક નીચે બળ લાગે એને વજન બળ કહેવાય, કોઈ ના નથી. પણ જ્યારે એ લાગતું વજન બળ છે એને તમે જ્યારે પદાર્થને પાણીમાં ડુબાડો કે કોઈ તરલમાં ડુબાડો, એ તરલ જેટલું વિસ્થાપિત થાય એના વજન જેટલું, તમારા નહીં બેટા, તરલના વજન જેટલું તમારા માટે ઉપરની તરફ એક બળ લગાડે અને એ બળને આપણે એવું કહી શકીએ કે કયું બળ છે? ઉત્પ્લાવક બળ છે. ઓકે, તો બહુ સિમ્પલ ભાષામાં હવે આરામથી તમે સમજી ગયા છો કે સર કોને શું કહેવાય? તો કે કોને ઉત્પ્લાવક બળ કહેવાય? પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તે પ્રવાહી પદાર્થ, હા, ત્યારે તે પ્રવાહી પદાર્થ પર ઉધ્વ દિશામાં બળ લાગે અને આ બળને આપણે એવું કહી શકીએ છીએ કે કયું બળ છે? ઉત્પ્લાવક બળ છે. અથવા એના માટે એક બીજું નામ કીધું છે કે અથવા એ કયું બળ છે? તો કે તારક બળ છે. ચલિએ હવે અહીંયાથી આગળ સમજતા ગયા. એને જ ઇંગ્લિશમાં એક નામ અપાય બેટા, એ છે બિયોન્સી. ઠીક છે? અને આના આધારે ઘણી બધી મોબાઈલમાં ગેમ પણ આવે છે. બાઉન્સની ગેમ કદાચ તમારામાંથી કોઈ વિદ્યાર્થી રમ્યા હશે. બાઉન્સની ગેમમાં એક નાનો રેડ બોલ હતો જે પાણીમાં હોય. જો આખો હોય ને તો પાણીની ઉપર હોય અને જો નાનો હોય ને તો પાણીની અંદર હોય. ઠીક છે? તમારામાંથી કોઈ રમ્યું હોય તો સારી બાબત છે, નહીં રમ્યા હોય તો ઇટ્સ ઓકે. આ બળ વિસ્થાપિત કરેલા પ્રવાહીના દ્રવ્યમાન કેન્દ્ર પર લાગ્યા. પણ ભાઈ સમજ, વિસ્થાપિત કરેલા પ્રવાહીના દ્રવ્યમાન કેન્દ્ર પર ક્યાં લાગે? સરે કીધું પ્રમાણે ઉધ્વ દિશામાં લાગે. તો આ બળ કઈ દિશામાં લાગે? ઉધ્વ. તો સર જે સમજાવે છે સમજ. હે મારા પ્યારા વાલા વિદ્યાર્થી મિત્ર, એક નીચે લાગ્યું વજન બળ છે ને ઉપર એક લાગશે, એ કયું બળ હશે? ઉત્પ્લાવક. કયું બળ હશે? ઉત્પ્લાવક બળ. એની વેલ્યુ હશે એમ નોટ જી. એની વેલ્યુ હશે એમ નોટ જી. જ્યાં એમ નોટ એટલે શું? તો સર કહી ગયા છે કે જે તરલનું વિસ્થાપન થયું છે એટલા તરલનું દળ એને આપણે શું કહી શકીએ? એમ નોટ. ઓકે, ચલિए હવે અહીંયા બહુ આસાનીથી સમજો. માન યાર આ સાવનસર છે એ પેનને પાણીમાં નાખે છે, હા ને? તો માન એક પેન છે અને મારી પાસે એક નાનો પ્લાસ્ટિકનો ટુકડો છે, એવું સમજ. બે વસ્તુ છે, સબ કાં છે? તો સમજ આ રીતે છે, એવું સમજો. એક એકદમ હલકી પ્લાસ્ટિકની પેન છે અથવા સમજ કે આનો ખાલી ઉપરનો પોર્શન, આ જે ઉપરનો ભાગ છે એ છે, અને આ એક આ પેન છે જે મેટાલિક પેન છે. હવે અહીંયાથી એવું કરીએ છીએ કે આ બંનેને પાણીમાં છોડી દઈએ. એઝ્યુમ કરો કે જે બંને પેન બેટા ગઈ પાણીમાં, એ બંને માટે સમજો શું થશે? સર એવું થાય કે આ જે મેટાલિક પાર્ટ છે ને એ ડૂબી જાય અને આ જે પ્લાસ્ટિકનો પાર્ટ છે કદાચ તરી જાય. હવે આપણે જોયું હશે તો કે હા સર, જે મેટાલિક પાર્ટ છે એ શું થાય? તો કે સર પાણીમાં ડૂબી જાય. આ પ્લાસ્ટિકનો જે પાર્ટ છે ને સર એ તો પાણી ઉપર તરે, હા કે ના? તો કે હા સર. એને આપણે હવે બહુ શાંતિથી સમજવાના આગળના એક કન્સેપ્ટ દ્વારા. ચલિએ બેટા, સમજતા જશો ને તો ફિઝિક્સ બહુ મજેદાર વસ્તુ છે. ખરેખર સમજીને કામ કરશો તો ફિઝિક્સ બહુ મજેદાર વસ્તુ છે. એને ખાલી એક વાર્તાની જેમ વાંચવા ગયા ને તો આ કોઈ બેટા સિન્ડ્રેલાની પરીઓની કહાની નથી યાર કે બસ વાંચવાથી સમજ પડી જાય. ઠીક છે? તો સમજેલો હશો તો તમને વધારે મજા આવશે. હરેક વસ્તુ તમારા માટે રિવીલ થશે કે કઈ રીતે ખરેખર આ બધી સિસ્ટમો કામ કરી રહી છે. પણ એક બર્ડનના ભાગ સ્વરૂપે ખાલી ચોપડી પકડી લીધી, લીટી ટુ લીટું વાંચ્યા કર્યું અને બસ ગોખી નાખ્યું. પી એટલે દબાણ, એ એટલે ક્ષેત્રફળ, પાસ્કલ એવું કહેવા માંગે, દબાણમાં આવું કહેવા માંગે, બર્નોલી આ રીતે આવશે, સ્ટોક્સનો નિયમ આ રીતે આવશે. એનાથી નહીં મેળ ખાય યાર, હા ને? એનાથી નહીં મેળ ખાય યાર. સમજ? જેટલું સમજશો એટલી ફિઝિક્સ ખુદની મજા તમને ફીલ કરાવશે અને જેટલું સમજ્યા વગર એને બર્ડનના સ્વરૂપમાં પૂરું કરી દેવા માંગશો ને, નથિંગ બેટા. આ થમ મળશે. શું હશે? થમ, જે એમ થઈ ગયેલો હશે. ઓપ નહીં હશે યાર. જે સમજે છે એના માટે ફિઝિક્સનો થમ આ છે, ઓપ છે. પણ જે નથી સમજતો ને, મતલબ કે એને પ્રયત્ન નથી કરવું એને સમજવા માટે, અથવા તો દિમાગ પર બેટેલો લોડ જ નથી નાખો કે ભાઈ હે ભગવાને આપેલું આ દિમાગ મેં એને વાપરું, હા ને? એ બી તો એક ચોઈસ છે ને યાર, કે આ આપ્યું છે ને, ઉપરવાળે આપ્યું છે, આ આપ્યું છે ઉપરવાળાએ, તને વાપરવું કે નહીં વાપરવું ઇટ્સ અ ચોઈસ. આસપાસ કઈ થઈ રહ્યું છે તો એને સમજવું કે નહીં સમજવું ઇટ્સ અ ચોઈસ. બસ ઇગ્નોર કરી દેવો અને ફાલતુ વેમાં દિવસ પૂરો કરી દેવો ને ઇટ્સ ઓલ્સો વન ચોઈસ, હા ને? તેની કાળજી રાખો યાર. ચલિએ સમજવા ઉપર તેને આપો, હર વસ્તુ આસાન થઈ જશે. તો હવે અહીંયાથી આપણે આગળ વધવાના કે સર આર્કિમિડીઝનો સિદ્ધાંત, એ જ વસ્તુ છે અલગ વેમાં, એક એનું રિપ્રેઝન્ટેશન છે. તો આર્કિમિડીઝનો સિદ્ધાંત શું કહે છે? તો આર્કિમિડીઝનો સિદ્ધાંત પણ એ જ કહેવા માંગે છે જે સર તમને અત્યારે સમજાઈ ગયા કે ભાઈ જ્યારે કોઈ વસ્તુ તરલમાં જશે
તો તરલમાં જાય તો એના માટે પણ એ પોતે વિસ્થાપિત થશે, એટલું એના ઉપર એક ફોર્સ જનરેટ થશે, જે કઈ દિશામાં છે? ઉપરની દિશામાં. એટલે એમાં બહુ ટાઈમ પાસ નહીં કરતા, સીધે સીધું અગત્યની વસ્તુ પર આવી જશો કે સર અગત્યની વસ્તુ શું છે? તો આ જે ઉત્પ્લાવક બળ સમજ્યા અથવા આ જે આર્કિમિડીઝ સિદ્ધાંત સમજ્યા, એના આધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવાની છે. નામ છે શું છે? તરલ તરતા પદાર્થનો નિયમ અથવા તેને ફ્લોટેશનનો નિયમ કહેવાય, અને અલગ અલગ કિસ્સાઓ. સર અમને આ સમજ નહીં પડી, તો સર બહુ સિમ્પલ વેમાં સમજાવે છે કે ભાઈ આ એકચ્યુઅલી કહેવા શું માંગે. ચલિએ એકદમ સામાન્ય રીતે સમજવા પ્રયત્ન કરશો. માનો બેટા મારી પાસે એક પાત્ર છે, મારી પાસે એક શું છે? પાત્ર છે. અને એ પાત્રમાં આપણે શું કરીએ તો કે ભાઈ માન એ પાત્રમાં આપણે તરલ ભરીએ, એ પાત્રમાં આપણે શું કરીએ? તરલ ભરીએ. તો માન કે આ શું છે? સર આ તરલ છે. માન આ શું છે? સર આ તરલ છે. માન આ શું છે? સર આ તરલ છે. માન આ શું છે? આ તરલ છે. માન આ શું છે? આ તરલ છે. માન આ શું છે? આ શું છે? કે તરલ છે. તો આપણે કમ્પ્લીટલી આ પાત્રમાં તરલ ભરેલું છે, અને હવે આપણને બે પાત્ર જોઈએ છે, તો સર એનો કોપી પેસ્ટ લઈ લે છે. ચલિએ ઓકે. હવે અહીંયા બહુ સિમ્પલ ભાષામાં બેટા એકદમ ઇઝી વેમાં સમજાવું છું, તમને આઈડિયા આવી જશે કે ભાઈ એકચ્યુઅલમાં આ બધા નિયમો કેવા શું માંગે. તો મને યાર અહીંયા સાવંત સર શું કરે છે? સાવંત સર એક ઘોડો લે છે. સાવંત સર શું કરે છે? સાવંત સર એક ઘોડો લે છે, અને એ જે ઘોડો છે સમજ, આ એક ઘોડો છે, એક્સેપ્ટેડ. તો કે હા સર આ એક ઘોડો છે. તો સમજ અને થોડું કદ નાનું કરી દે. તો આ રીતનો એક ઘોડો છે ને કમ્પ્લીટલી એના જેવો એક બીજો ઘોડો છે. તો સમજો આ જે પહેલો ઘોડો છે, તમે ઉધારી લેવું યાર, જે પહેલો ઘોડો છે એ સ્ટીલ છે, અને બીજો જે ઘોડો છે એ પ્લાસ્ટિક છે. સ્ટીલનો જે ઘોડો છે કમ્પ્લીટલી નક્કર ભરેલો છે આખો જ, મતલબ કે માથામાં છૂટો માર્યો તમારી વાત પૂરી બેટા. અને સમજ બીજો જે છે એ પ્લાસ્ટિકનો છે, પોલો છે. ઠીક છે, નાના બચ્ચા રમતા હોય ઉછાળે ઉછાળ કર્યા કરે. તો અહીંયા સર શું કહે છે? સૌથી પહેલા સર એવું કામ કરે છે કે આ જે કોણ છે, જે સ્ટીલનો છે, એને પાણીમાં એમ કરીને આ રીતે નાખવામાં આવે. તો સર અહીંયા કહે છે સમજો, અત્યારે આપણે આમાં જે ઘોડો નાખ્યો છે કયો ઘોડો છે? સર એ સ્ટીલ છે. સ્ટીલનો નક્કર ઘોડો, સ્ટીલનો નક્કર ઘોડો આપણે આની અંદર ડુબાડ્યો છે. તો સ્ટીલનો નક્કર ઘોડો હોય તો શું સર એનું કંઈક દળ હોય? તો કે હા સર. માનો કે આનો જે દળ છે, આ જે આ દેખાય છે, ધારી લો આનો દળ યાર 10 કિલોગ્રામ છે. ધારી લો કે આનો દળ કેટલું છે? 10 કિલોગ્રામ છે. મતલબ કે 10 કિલોગ્રામનો મોટો ઘોડો છે, અને પાણીમાં ડીબોક કરીને ડુબાડીને અંદર ડૂબક કરીને એ અંદર ગયો છે યાર. તો સમજ સર શું કહે છે? તો એકચ્યુઅલમાં જો સ્ટીલનો નક્કર ઘોડો 10 કિલોગ્રામનો અંદર જાય તો સર એના ઉપર એક વજન બળ લાગે. તો સમજ અહીંયા અત્યારે નીચે એક વજન બળ લાગશે, જે પદાર્થના વજન જેટલું હોય. તો કે સર એ mg હશે. માન m ની કિંમત કેટલી છે? તો કે સર m 10 કિલો છે. g કેટલા છે? તો કે સર g પણ 10 છે. તો આનો મિનિંગ થયો નીચે બળ લાગે છે 100 ન્યૂટન. કેટલું બળ લાગે છે? 100 ન્યૂટન. હા કે ના? તો કે હા સર. અને આ જે ઘોડો છે એના માટે સર કહે છે કે આ ઘોડાની કંઈક સાઈઝ હશે, અને એ સાઈઝ પ્રમાણે પાણી રોકે. તો માનો બંનેની સાઈઝ સેમ છે. સાઈઝ તો બંનેની કેવી છે? સેમ છે. તો ધારી લઈએ કે સાઈઝ સમાન છે. ધારી લો બંને કેસમાં સાઈઝ કેવી છે? સમાન છે. અને બંનેની સાઈઝ કેટલી છે બેટા? તો કે એના દ્વારા એવું ધારી લો કે એનું કદ બેટા 1 મીટર ક્યુબ છે. બંનેનું કદ ઓહો બહુ મોટું થઈ ગયું યાર. બંને જે કદ રોકે છે એ 1 લીટર જેટલું પ્રવાહી રોકે છે. કેટલું પ્રવાહી રોકે? 1 લીટર જેટલું. અને 1 લીટર જેટલું પ્રવાહી, માનો બેટા એ પ્રવાહી પાણી હોય એટલી જગ્યાએ રોકી લે છે. તો પાણી માટે જે દળ, વિસ્થાપિત દળ છે એ 1 કિલોગ્રામ છે. સમજ સર શું કહે છે? બહુ શાંતિથી સમજ કે ભાઈ અહીંયા એકચ્યુઅલી એવું છે, આનું દળ કેટલું છે? 10 કિલો છે સર, હા ને? તો એના લીધે નીચે એક બળ લાગે એ 100 ન્યૂટન છે. પણ એ જગ્યા કેટલી રોકે? તો આને જે જગ્યા રોકીને એમાં 1 લીટર પાણી આવે. આ જે ઘોડાએ જગ્યા રોકી એમાં 1 લીટર પાણી આવે. તો 1 લીટર પાણીનો મિનિંગ એનું દળ કેટલું થાય? તો કે સર 1 કિલોગ્રામ. સો જો એનું દળ 1 કિલોગ્રામ હોય, જો એનું દળ કેટલું હોય? 1 કિલોગ્રામ હોય, તો સર કહી શકે કે અહીંયા ઉપર એના ઉપર સર હવે ઉત્પ્લાવક બળ લાગશે. કયું બળ લાગશે? ઉત્પ્લાવક. અને ઉત્પ્લાવક બળ કેટલું હશે? તો કે સર એને વિસ્થાપિત કરેલા તરલ જેટલું. તો વિસ્થાપિત તરલ કેટલું છે? 1 કિલોગ્રામ. જી કેટલો છે? 10. તો જવાબ કેટલો આવ્યો? 10 ન્યૂટન. ચેક કર, બહુ શાંતિથી સમજીને ચેક કર બેટા કે સ્ટીલનો નક્કર ઘોડો છે એમાં નીચે કેટલું? તો કે સર વજન બળ 100 અને ઉપર ઉત્પ્લાવક કેટલું? 10. તો સર કહી શકે ઓવરઓલ પરિણામી નીચે આવ્યું બેટા એફ ડેશ અથવા એફ ટોટલ. આ એફ ટોટલ કેટલું આવ્યું? તો કે સર 90 ન્યૂટન. કેમ? 100 માંથી 10 જાય, બચ્યા કેટલા? 90. એટલે આ નીચે જાય, અને આપણે કહી શકીએ કે જે સ્ટીલનો આ રીતનો નક્કર ઘોડો હશે ને એ ડૂબી જાય. એ શું થાય? ડૂબી જાય યાર. હવે સમજ. તો હવે સમજ સર શું કહે છે? અહીંયા સર કહે છે કે હવે આપણે આ રીતે, હા ને, આ જે ઘોડો છે એક કામ કર, પ્લાસ્ટિકને માર ગોળી, હજુ એને ડિટેલમાં સમજીએ. પ્લાસ્ટિકને ગોળી માર. આ જે છે નક્કર છે બેટા, આ કેવો છે? નક્કર છે. કમ્પ્લીટ આખો ફિલઅપ કરેલો એવું સમજ, નક્કર ઘોડો છે. પણ સમજ આ જે ઘોડો છે હવે પોલો છે. આ ઘોડો છે એ લઈ ગયા, તો આ નક્કર નથી, આ કેવો છે? પોલો છે. આનું વજન ઓછું છે એવું સમજ, હા ને?
કોઈ વસ્તુ ભરેલી છે ને કઈ વસ્તુ પોલી છે ખબર પડે ને એનો મિનિંગ નોર્મલી યાર, હે. તો સમજ આ નક્કર છે ને આ કેવો છે? પોલો છે. તો જે પોલો છે હવે આપણે એના અંદર લઈ ગયા અને આપણે ધારી લઈએ કે સ્ટીલનો નક્કર ગોળો નથી, સ્ટીલ જ છે. સમજ, સ્ટીલ જ છે, પણ સર લખે છે જે સ્ટીલ છે એ સ્ટીલનો પોલો ગોળો છે, એવું સમજ. તો પોલો ગોળો છે એકદમ પતલો પતલો. તો સમજી લે કે એના માટે આપણે એવું ધારી લઈએ કે એનું કંઈક દળ છે અને માનો બેટા એનું દળ 0.2 કિલોગ્રામ છે. સર 0.2 કિલોગ્રામ એટલે તો કે 200 ગ્રામનો છે. થઈ જાય? તો કે હા સર 200 ગ્રામમાં બની જાય ને એવું સ્ટીલનું એમ. તો સમજ એક સ્ટીલનો નાનો ગોળો બનાવ્યો છે જે પોલો છે, સ્ટીલનો પોલો ગોળો છે. આ સ્ટીલનો નક્કર ગોળો છે. તો યાર બંને છે સ્ટીલ, પણ ચેક કર આ 0.2 કિલોગ્રામ હોય એટલે કે 200 ગ્રામ છે. તો એના ઉપર સર નીચે એક બળ લાગશે જેને અમે કહી શકીએ વજન બળ. તો સૌથી પહેલા આના માટે વજન બળ mg કેટલું હશે? m.2 અને g કેટલા? 10. તો જવાબ આવે કેટલા ન્યૂટન? તો કે સર 2 ન્યૂટન. પણ બંને માટે કીધું, બંને માટે બેટા ઉપર જગ્યા તો સરખી જ રોકે ને, તો જગ્યા બંને માટે 1 લીટર જેટલું જ પાણી રોકાવાનું. સો તેથી વન્સ અગેન સર કહી શકે કે ભાઈ આ જ્યારે ઉપરની તરફ બળ અનુભવશે તો આના માટે ઉપર સેમ બળ લાગે સર, એને ઉત્પ્લાવક બળ કહેવાય. તો એ જે ઉત્પ્લાવક બળ હશે એ કેટલું હશે? તો કે સર વિસ્થાપિત તરલ જેટલું. તો આને બી પાણી જ રોક્યું, આને બી જ પાણી રોકેલું, આને બી 1 લીટર, આને બી 1 લીટર. તો આનું દળ બી 1 કિલોગ્રામ, જી ની વેલ્યુ 10. જવાબ કેટલો? 10 ન્યૂટન યાર. જવાબ કેટલો છે? 10 ન્યૂટન. ચલિए તો તમને આ વસ્તુ આસાનીથી સમજ પડે, થોડી ઝૂમ કરીને બતાવી દઈએ છે યાર. ઓકે, इसको बोलो इधर जाए. ચલો તો આશા રાખું છું કે આ વસ્તુ હવે તમને ઈઝી ભાષામાં સરળતાથી સમજ પડી હશે. ઓકે, ચલો તો વસ્તુ બંને સેમ હતી, પણ અહીંયા સર ધ્યાન ખબર કે આમાં જેવી રીતે ટોટલ બળ નીચે છે એવી રીતે આમાં ટોટલ બળ ક્યાં થશે? ઉપર થશે. સર ક્યાં ઉપર? ઉપર 10 નીચે 2, તાનો મિનિંગ ટોટલ ઉપર આવ્યું 8 ન્યૂટન. તેથી બેટા આ તરે. આ શું થાય? તરે. જ્યારે આ શું થાય? ડૂબે. હોપ સો એકદમ ડિટેલમાં સમજ પડી હશે કે કોણ કેમ તરે ને કોણ કેમ ડૂબે. ખાલી ઘનતા ઉપર આધારિત નથી. ઓકે ઓ મારા વાલા વિદ્યાર્થી મિત્ર, ખાલી ઘનતા ઉપર આધારિત નથી. એ ડિપેન્ડ્સ કરે કોના ઉપર? કેટલું વજન બળ અને કેટલું ઉત્પ્લાવક બળ, કેટલું વજન બળ અને કેટલું ઉત્પ્લાવક બળ. તો આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ હશે. જ્યાં વજન બળ વધારે એ ડૂબે અને જ્યાં ઉત્પ્લાવક બળ વધારે તે શું કરે? તરે. સર બંને સેમ હોય તો બંને સેમ હોય ને એક વિશિષ્ટ પ્રકારનો કેસ છે જે સબમરીન વપરાય. એ કોઈ પણ ઊંચાઈએ સ્ટેબલ રહી શકે. માનો અહીંયા આપણે રાખેલું છે તો આ જગ્યાએ બંને બળ સેમ, તે સમતુલનમાં રહેશે. માનો અહીંયા રાખેલું છે તો આ જગ્યાએ બંને બળ સેમ, એ સમતુલનમાં હશે. ઠીક છે, તો એ જે નિયમ છે એનો ઉપયોગ કરવામાં આવે શાની અંદર? તો કે એનો ઉપયોગ થાય છે સબમરીનની અંદર. તમને નવાઈ લાગશે કે આ સબમરીન છે એની અંદર એકચ્યુઅલમાં 3 ટેન્કો રહેલી હોય છે. એક ટેન્ક ફોરવર્ડ હોય છે, એક ટેન્ક બેકવર્ડ હોય છે અને એક ટેન્ક સેન્ટરમાં હોય છે. અને એ પ્રમાણે 3 ટેન્કની અંદર ફ્લુઇડ છે એને યોગ્ય રીતે રાખવામાં આવે જેથી એક એ પ્રકારનો બાઉન્સી ફોર્સ તૈયાર કરવામાં આવે કે એને અલગ અલગ હાઇટ ઉપર તમે રાઈટ સ્ટેબલ રાખી શકો છો. ઓકે ચલિए એ અલગ ચર્ચાઓ છે ને સાઈડ ઉપર રાખીએ. જે ફિઝિક્સ અત્યારે કામનું છે બેટા રિલેવન્ટ છે એને સમજવાની શરૂઆત કરી દેશો. તો આ તમારા માટે તૈયાર થઈ ગયો આગળનો નિયમ કે સર આ નિયમ શું છે? તો સમજ સર શું કહે છે કે ભાઈ તરતા પદાર્થ માટેનો જે નિયમ છે ફ્લોટેશનનો એ અહીંયા આપણે લખેલો છે કે જ્યારે પદાર્થનું વજન તરતા પદાર્થના અંશતઃ ડૂબેલા ભાગ દ્વારા સ્થાનાંતર કરેલા પ્રવાહીના વજન જેટલું હોય ત્યારે એ પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે છે. મેં નથી કહેતો કે આને મગઅપ કરો જ, ખાલી સરે સમજાવ્યું છે જે લખેલું છે. લાઈક હોડી અને સ્ટીમર. સર એટલે શું? તો ભાઈ સીધી ભાષામાં સમજાયું કે નીચે કયું બળ હોય? વજન બળ હોય. અને એની ઉપર કયું બળ હશે? તો કે સર ઉત્પ્લાવક બળ હશે. તો જ્યારે બેટા ઉત્પ્લાવક બળ કેવું? વધારે, હને? તો ત્યારે શું થાય? તો કે તરે. પણ જ્યારે કયું બળ? વજન બળ કેવું? વધારે. તો આનો મિનિંગ ત્યારે શું થાય? તો કે ડૂબે. બસ એ જ લખ્યું છે કે ઉપરનું બળ વધારે છે તો તરે છે અને નીચેનું બળ વધારે હોય તો ડૂબે છે યાર. ચલિએ તો જ્યારે પદાર્થને પ્રવાહીમાં અંશતઃ કે સંપૂર્ણ ડુબાડવામાં આવે ત્યારે તેના પર 2 બળ લાગે. સૌથી પહેલું બળ કયું? તો કે સર સમજી ગયા. સૌથી પહેલું બળ તમે વજન બળ કીધું જેને W બરાબર mg કહેવાય. અમને ખબર છે કે દળ એટલે શું? સર ઘનતા બરાબર દળના છેદમાં કદ. બોલ હા કે ના? તો કે હા સર. તો તેથી સર લખી શકે કે દળનો મિનિંગ થાય ઘનતા ગુણ્યા કદ. ઓકે, દળનો જે મિનિંગ થાય બેટા એ દળનો મિનિંગ શું થઈ જશે? સર ઘનતા ગુણ્યા કદ થાય છે. ચલો બહુ શાંતિથી સમજો. તેથી અહીંયા સર લખી શકે કે દળ માટે એ જ છે, નવું કંઈ નથી. દળનો મિનિંગ ઘનતા અને આ શું છે? કદ છે. બાકીનું તો જી બધો દિશામાં છે.
બીજી વાત સમજ કે બીજું જે બળ લાગે એ પણ આપણે સમજી ગયા કે સર કયું બળ લાગે તો કે સર ઉત્પ્લાવક બિયોન્ડ સી ફોર્સ બેટા બિયોન્ડ સી ફોર્સ કોઈ કઈ બી બોલશે એ બળ કેટલું તો ભાઈ જ્યારે કોઈ પદાર્થ ક્યાં જાય પાણીમાં તરલમાં તો જ્યારે કોઈ પદાર્થ તરલમાં જાય ત્યારે સમજ યાર જ્યારે કોઈ પદાર્થ તરલમાં જાય ત્યારે એ શું કરે તો કે સર એ અમુક પ્રવાહીનું સ્થાનાંતર કરે અને વિસ્થાપન થઈ જાય તો એ પ્રવાહીનું જે વિસ્થાપન થાય એના વજન બળ જેટલું લાગે તો અહીંયા સમજો સરે કીધેલું તમને આ રીતે એમ નોટ જી હને એમ નોટ એટલે કોનું દળ તો કે સર પ્રવાહીનું દળ અને પ્રવાહીનું દળ એટલે કોની ઘનતા તો કે ભાઈ ફ્લુઇડ પ્રવાહીની ઘનતા અને ફ્લુઇડનું શું છે તો કે સર કદ છે ઓકે ચલિए તો અહીંયા સુધી તમે એ જ વસ્તુને સમજી ગયા છો જસ્ટ કેવી રીતે લખવું એ સર અહીંયા તમારા માટે રિપ્રેઝન્ટ કરી રાખ્યું છે આગળ વધ્યા સર આના પછી શું તૈયાર એ જ વસ્તુ ફરી પાછા ખાસ કિસ્સાઓ તરીકે વન બાય વન આપણે ચેક કરી શકીએ સમજ વેરી ફર્સ્ટ કેસ શું કહે છે વેરી ફર્સ્ટ કેસ એવું કહે છે નંબર 1 ઓકે વેરી ફર્સ્ટ કેસ સમજ શું કહે છે કે જો W મોટો હોય એટલે કે વજન બળ મોટું હોય તો સર સીધી વસ્તુ છે કે પદાર્થ નીચે જતો રહે એટલે પદાર્થ એ પ્રવાહીમાં શું કરે છે સર પદાર્થ છે એ પ્રવાહીમાં ડૂબે છે ઓકે ચાલો બીજો આના પછીનું સમજીએ તો કે સમજ્યાર હે સમજ્યાર કે જો કદાચ W અને ઉત્પ્લાવક બળ બિયોન્ડ સી ફોર્સ બંને સેમ હોય તો સર બંને સેમ હોય તો પદાર્થ કોઈ પણ ઊંડાઈએ તમે કીધું એ પ્રમાણે કેવું રહી શકે સર કોઈ પણ ઊંડાઈએ તમે કીધું એ પ્રમાણે સ્ટેબલ રહી શકે કેવું રહી શકે સ્ટેબલ રહી શકે અને છેલ્લી વસ્તુ સમજ યાર કે જો કદાચ યાર એવું થઈ જાય કે વજન બળ કરતા બિયોન્ડ સી ફોર્સ વધારે છે તો એવા કેસમાં સાહેબ એ તરી જશે એવા કેસમાં એ શું થશે તરી જશે બેટા તો એવા કેસમાં એ તરી જશે ચલિए તો આશા રાખું છું કે યાર આ ત્રણ કન્સેપ્ટો પણ તમને બહુ સરળતાથી સમજમાં આવી ગયા હશે અને જો સમજમાં આવી ગયા છે તો એસ બરાબર લો વેરી રેર ટાઈમ વી આર ગોઈંગ ટુ ડુ રાઈટ નાઉ સમજ બેટા જો તમને કમ્પ્લીટ અહીંયા સુધી હરેક વસ્તુને સમજ પડી છે તો મને એકવાર બેટા રાઈટ કોમેન્ટ બોક્સની અંદર ફ્લેગ દ્વારા ઇન્ડિકેટ કરી દેવું કે યસ સર વી અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી ઓકે યસ સર વી અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી તમારામાંથી ઘણા વિદ્યાર્થી આવી કોમેન્ટ કરે કે સાહેબ અશોક ચક્ર દોરો ને યાર ચલો ઓકે સો યાર મને એકવાર કોમેન્ટ કરીને જણાવી દેવું કે યસ સર વી અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી ઓકે ચલિए તો આશા રાખું છું કે તમને આ દરેક વસ્તુ સમજ પડી ગયેલી હશે આ તમારા માટે નીચે એકાદ બે MCQ ટોપિક છે સો જસ્ટ યુ કેન રાઇટ ડાઉન ઇન યોર નોટ જો તમને કામ આવી શકે તો યાર ચલિए તો અહીં સુધીની બાબતો તમે બહુ સારી રીતે ક્લિયર કરી હોય ઠીક છે છતાં પણ જો કંઈ ક્વેશ્ચન હોય જો કંઈ ડાઉટ હોય તો તમે સર માટે લખી શકો આરામથી કોઈ ના નથી સર એ વસ્તુને ચેક કરશે અને બીજી વસ્તુ યાર જ્યારે અભ્યાસના લેક્ચર ચાલી રહ્યા છે ને તમે એક વસ્તુની કાળજી રાખો કે યાર જ્યારે અભ્યાસના લેક્ચર ચાલતા છે ત્યારે તમે એની અંદર સર જોડે લાઈવ રહી શકો મતલબ કે લાઈવનો મિનિંગ સમજ તમે સર જોડે મતલબ કે ઓન ટાઈમ આજે વિડીયો છે તો તમે એ દિવસે અથવા એના પછીના દિવસે જો કન્ટિન્યુ કરો છો તો સર પણ તમારા જે ડાઉટ છે એ વાંચી શકે છે અને યાર એને નેક્સ્ટ વિડીયોની અંદર એપ્લાય કરી શકે છે અધરવાઇઝ થશે એવું કે ચેપ્ટરો પતી જશે તમે આવશો પછીથી બેટા 10-15 દિવસ પછી ઓકે 10-15 દિવસ પછી આવશો તો તમે જોશો કે ચેપ્ટર તો આગળ નીકળી ગયા છે તો ત્યાર પછી જ્યારે દરેક વસ્તુ કમ્પ્લીટ થઈ જાય એકવાર આ રીતે વિડીયો ક્લિયર થઈ જાય તો પછી સર એમાં તો નહીં નાખી શકશે યાર ઓકે તો એ વસ્તુની કાળજી રાખો જો તમે પાછળના કોઈ ચેપ્ટર પર હોય તો પણ ટેન્શન લેવાની આવશ્યકતા નહીં તમે અત્યારે જે રનિંગમાં ચેપ્ટર આવે છે હવે એવું નહીં કહેતા કે સર ક્યારે વિડીયો આવી જાય ખબર નહીં પડે યાર મતલબ કે દરેક વસ્તુ અપડેટ થતી હોય તમને બી હવે તો ડિવાઇસમાં આ બધી જે ચેનલો છે ને વ્યવસ્થિત ચેક કરતા આવડતી હશે તો જે અપડેટ હોય એ બેટા ડેફિનેટલી ઉપર જ હોય છે હે તો એ જે વસ્તુ છે એમાં તમે કન્ટિન્યુ રહેવા પ્રયત્ન કરો અને જે પાછળ છૂટી ગયેલા વિડીયો છે એને પણ સમય સાથે ધીમે ધીમે લાઈનમાં પૂરા કરી નાખો તો આ એડવાન્ટેજ તમારા માટે રહેશે કે જ્યારે અત્યારે બેટા વન બાય વન દરેક વસ્તુ અપડેટ થઈ રહી છે જ્યારે આજે એક ચેપ્ટર ચાલતું છે હવે પછીનો ચેપ્ટર આના પછી જે NCERT-માં છે એ પ્રમાણે જ લાઈનમાં આવશે તો તમે પણ એ રીતે લાઈન બાય લાઈન સર સાથે કમ્પ્લીટ કરશો તો એડવાન્ટેજ રહેશે કે જે ડેટ ઉપર આપણો સિલેબસ પૂરો થશે ને એ ડેટ ઉપર તમારો પણ સિલેબસ પૂરો થઈ જશે અને એકવાર વિચાર કરી જો યાર એકવાર ખાલી વિચાર કરી જો કે સર હજુ જ્યારે બીજા બધા વ્યક્તિઓ સ્ટડી કરી રહ્યા છે અલગ અલગ ચેપ્ટરો ભણવા માટે હજુ પ્રયત્ન કરે છે એ સમયે તમારું દરેક વસ્તુ ક્લિયર થઈ ગયેલી હોય તો કેવી મજા પડે યાર જસ્ટ એકવાર વિચારો મતલબ કે ઠીક છે તો થોડું આગળ રહી શકશો જો તમે દરેક વસ્તુને સાથે સાથે ફોલોઅપ આપો છો તો પણ જો તમે એ ફોલોઅપ નથી આપતા અને પાછળ છૂટી જાઓ છો તો બે પ્રકારના ડિસએડવાન્ટેજ છે કે સમય સાથે તમારું કામ પતશે નહીં અને બીજું યાર કે સર જોડે તમે કોઈક વસ્તુનું શેર કર્યું છે ડિસ્કશન કર્યું છે કોઈ ડાઉટ છે તો એ ડાઉટ પણ યાર એકવાર રેકોર્ડ થઈ ગયા પછી લેવા એ ડિફિકલ્ટ વસ્તુ થઈ જાય છે તો એની તમારે કાળજી રાખવાની છે ઓકે સો જે બી બેટા તમારે કંઈ ક્વેશ્ચન હોય તમે ડેફિનેટલી આરામથી લખી શકો છો
અને ત્યાર પછી આપણે આગળ વધવાના કે સર શું કહે છે, સર હરવાર પાણી પીવા માટે કોઈ અલગ અલગ વાતો લઈ આવે, તમને ખબર હશે, ઠીક છે. તો યાર માન કે આ જે બોટલ છે એમાં એક તરલ છે, એ તરલના અલગ અલગ પ્રકાર છે એવું આપણે પાછું ડિસાઇડ કરી દીધું. સાહેબ પાણીને બી નહીં છોડ્યું, હા બેટા પાણીને બી નહીં છોડ્યું, તરલ છે એના પણ અલગ અલગ બેટા કંઈક પ્રકાર છે, એને આપણે સમજવાની શરૂઆત કરવા. અને એમાં બી આપણે કંઈક અંદર બેટા શોધી કાઢ્યું ઇમેજનરી, એને બોલશું ધારા રેખા. સર કઈ રેખા? ધારા રેખા બેટા. સર એ શું છે? એનસીઆરટી હોવી જોઈએ, થોડું થોડું ખબર હશે. ચલીએ તો સમજીએ. હવે અહીંયાથી સરે જો એકવાર પાણી પી લીધું છે તો સર આ શું ખરેખર પાણી છે? હા બેટા ખરેખર પાણી છે, હે ને? બહુ દિમાગો એવી રીતે ના વાપરો યાર. ચલીએ તો અહીંયાથી તમે પણ આશા રાખું છું કે ફ્રેશ થઈ ગયા છો, અને તમે પણ જો ફ્રેશ થઈ ગયા છો તો આપણે કન્ટિન્યુ કરી દેશો કે સર હવે અહીંયાથી આપણે એ જ જે તરલ છે એ તરલના વહનને સમજવાની શરૂઆત આપશું. સો અહીંયાથી આગળનો જે નવો ટોપિક છે એ શરૂઆત પામશે તરલ વહન તરીકે. ઓકે, પણ એ પહેલા થોડા એમસીક્યુ હશે તો એને આપણે થોડું ચેક કરી લેશું યાર. ચલીએ ઓકે, બાકી છે એમસીક્યુ એકદમ લાસ્ટમાં રાખ્યા છે, વાંધો નહીં. તો તરલ વહન હવે આપણે સમજશું કે જે તરલ તમે જોઈ રહ્યા છો, હે ને, એ પણ એકદમ સિમ્પલ વેમાં યાર સમજ, એના અલગ અલગ ભાગોમાં સમજશું. વેરી ફર્સ્ટ સમજો શું કીધું છે. વેરી ફર્સ્ટ એવું કીધું છે કે સ્થાયી વહન અને અસ્થાયી વહન સમજાવો. શું સમજાવો યાર? સ્થાયી વહન અને અસ્થાયી વહન છે સમજાવો. ચલીએ વેરી ફર્સ્ટ સમજો યાર સ્થાયી વહન શું છે. તો સર એક ખાલી આકૃતિ ડ્રો કરે, યો આ તરલ આવી રીતે જઈ રહ્યું છે. વાહ સર કેટલું મસ્ત, એક સરખી રીતે ગયા કરે, અને આ એમ છે. સબ આ શું છે? આ કઈ હાર્ટબીટ છે? આ કયા ઇન્સાનની હાર્ટબીટ છે બેટા? એવું લાગે કે જાણે બહુ ગભરાયેલું ઇન્સાન છે. તો સમજ આ જે વહન છે કોન્સ્ટન્ટ એક સરખી રીતે થઈ રહ્યું છે. થોડું ટેમ્પરરી તમે દિમાગથી એક્સેપ્ટ કરી શકો કે સર એ સ્થાયી વહન હોવું જોઈએ, હા કે ના? અને એ રીતે સમજ પડે કે આ જે છે, આ જે છે મતલબ કે અનઇવન કંઈક છે સર. તો આ જે છે એ અને અમે અત્યારે એવું ફીલ જ નથી કરી શકતા કે સ્થાયી કહી શકાય, પણ એનો પ્રોપર વેમાં મિનિંગ સમજો કે આપણે કોને સ્થાયી વહન કહેવાના છે. ચલીએ સમજતા જાવ યાર. સમજો કે જે જગ્યાએથી કોઈ તરલ જઈ રહ્યું છે એવો તરલનો સરે એક ગતિ માર્ગ બતાવ્યો છે. સમજો સરે શું કર્યું છે? જે જગ્યાએ તરલ વહન પામી રહ્યું છે એ તરલ જે વહન થઈ રહ્યું છે સરે એના માટે એક ગતિ માર્ગ છે એ અહીંયા રિપ્રેઝન્ટ કર્યો છે. હવે અલગ અલગ બિંદુઓ ડિસાઇડ કરી લેશો. તો સમજો કે કોઈ બિંદુ પી છે એ માર્ગ ઉપર, એવી રીતે કોઈ બિંદુ ક્યુ છે એ માર્ગ ઉપર, અને એવી રીતે સમજો યાર કોઈ બિંદુ છે એ જ માર્ગ ઉપર, જે બિંદુ કયું છે? તો કે સર આર છે. અહીંયા સુધી ક્લિયર? તો કે હા સર. હવે સમજો યાર કે શું થઈ રહ્યું છે. માનો કે ઘણા બધા જે બી તરલના કણો છે, આ જેમ ફ્લો થાય છે, આનો મિનિંગ કોઈ એક નથી બેટા, ઘણો જથ્થો છે જે આગળ વધી રહ્યો છે. સમજ પડે? તો સર કહે છે માનો કે તમારા જેવા ઘણા બધા કણો આવી રીતે લાઈનમાં છે, U1 U2 U3 U4 U5 U6 U7 U8, આવું ગણાય નહીં પણ ફીલ થાય. શું થાય? ફીલ થાય કે સમજ આવું છે યાર. ઓકે, તો સમજો સર શું કહે છે. અહીંયાથી માનો આ પહેલો કણ એમ પસાર થયો, તો પી પાસેથી પસાર થાય ત્યારે એઝ્યુમ કરો કે યુ ઉતરતી છે, એવું સમજ ખાલી યુ ઉતરતી છે, ફીલ કરે એવું. તો સર અત્યારે અહીંયાથી પસાર થતી વખત એનો વેગ હશે. તો સમજ પહેલો કણ પસાર થાય ત્યારે એનો વેગ કેટલો છે? 5 મીટર પર સેકન્ડ છે. ચલીએ તો પહેલા કણ પછી બેટા બીજો કણ લાઈનમાં આવ્યો. તો જ્યારે બીજો કણ બી પી પાસેથી પસાર થયો તો સમજ બીજો કણ પસાર થાય ત્યારે પણ વેગ 5 મીટર પર સેકન્ડ. ત્રીજો પસાર થયો એટલે એના માટે બી 5 મીટર પર સેકન્ડ. ચોથો પસાર થયો એના માટે બી 5 મીટર પર સેકન્ડ. તો જ્યારે કોઈ એક બિંદુ પાસેથી પસાર થતા બધા તરલના કણ, મતલબ સમજ આ તરલના કણ છે, તો આ તરલના કણ જ્યારે એવું પસાર થઈ રહ્યા છે, સમજ યો વિચલિત વિચલિત તમારે જમણા. તો સમજ વિચલિત 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 વિચલિત, પહેલું ગયું 5, બીજું ગયું 5, ત્રીજું ગયું 5, ચોથું ગયું 5. તો જેટલા બી ગયા બેટા બધાનો વેગ કેટલો હતો? 5, એક સમાન. હવે એ જ બધા પસાર થતા 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 સમજ બેટા ક્યાં આવી ગયા? તો કે સર ક્યુ પાસે. તો ક્યુ પાસેથી જ્યારે પહેલો પસાર થયો, સમજ તો ક્યુ પાસેથી પહેલો પસાર થયો, માનો વેગ વધી ગયો હશે, તો સમજ અહીંયા વેગ થઈ ગયો 8 મીટર પર સેકન્ડ. ઓકે, તો સમજ એવી રીતે બીજો પસાર થયો એના માટે બી ધારી લે 8, ત્રીજો પસાર થયો એના માટે બી 8. તો જેટલા બી કણ અહીંયાથી પસાર થયા ત્યારે બધાનો વેગ 5 હતો, અહીંયાથી પસાર થયા તો બધાનો વેગ 8 થઈ ગયો, અને સમજ અહીંયાથી પસાર થયા બધાનો વેગ પાછો 4 થઈ ગયો. સો જ્યારે જ્યારે સર શું કહે છે, જ્યારે કોઈ બિંદુ પાસેથી પસાર થતા દરેક કણ નો વેગ સમાન હોય ત્યારે એ વહનને એવું કહી શકાય કે કયા પ્રકારનું વહન છે? તો કે સ્થાયી વહન છે. તો સર લખે છે કે દરેક બિંદુએ વહનના દરેક બિંદુએ અથવા દરેક બિંદુએથી પસાર થતા દરેક તરલ, દરેક કણ નો વેગ સમાન હોય. નો વેગ કેવો હોય?
સમાન હોય યાર. અહીંયા સુધી ક્લિયર થયું? તો કે હા. પણ સર અહીંયા તો 5 હતો ને અહીંયા 8 છે. જરૂરી નથી કે બધા બિંદુએ સરખા હોય, પણ જે બિંદુએથી એક ગયો, બીજો ગયો, ત્રીજો ગયો, બધાનો અહીંયા વેગ કેવો હોવો જોઈએ? સમાન. એવી રીતે અહીંયાથી બધા ગયા તો અહીંયા વેગ કેવો હોવો જોઈએ? સમાન. જરૂરી નથી કે P પાસે છે એવો જ Q પાસે પણ હોય. એટલે કે સમજો સર શું કહે છે, અને દરેક બિંદુએ આ વેગ સમાન હોવા, કેવા? સમાન હોવા એવું જ જરૂરી નથી. દરેક જગ્યાએ આ જે વેગ છે બેટા એ સમાન હોય એવું જરૂરી નથી. તો આ જે ઘટના છે એને આપણે એવું કીધું કે કયું વહન છે? સ્થાયી વહન. તો સર અસ્થાયી વહન એટલે શું? ઇન શોર્ટ, સીધી લેંગ્વેજમાં સમજો કે જ્યાં આવું થતું નથી બેટા, તો એને આપણે એવું કહી શકીએ કે કયું વહન છે? અસ્થાયી વહન. સો આપણે જે ચર્ચા કરવાના છે સ્થાયી વહન પર આગળ વધશે. તો અસ્થાયી માટે સમજી લો કે જે તરલમાં દરેક બિંદુએ વેગ એક સમાન નહીં હોય, અલગ અલગ કણો આવે, વેગ અલગ અલગ થઈ જાય, તો એને તમે એવું કહી શકશો કે કયા પ્રકારનું વહન છે? તો કે સર એ અસ્થાયી વહન છે. ઓકે, ચલિए તે કોમન વસ્તુ હતી, સરે તમને સમજાવવા પ્રયત્ન કર્યો છે. આગળ વધતા ગઈએ. સર હવે શું કહે છે? તો આના પછીનો જે શબ્દ છે સમજીએ કે હવે એવું કીધું છે કે સર કોને ધારા રેખા, હે, કોને શું કીધું? કોને ધારા રેખા અને કોને ધારા રેખી વહન કહે છે. ચલિए તો અહીંયાથી તમે એક નાનો બીજો ટાઈપ જો છો કે ધારા રેખા કોને કહેવાનું અને ધારા રેખીય વહન કોને કહેવાનું. માનો યાર આ કોઈ ગતિપથ છે, તરલ પસાર થાય છે, એનો કોઈ ગતિપથ આ વળી કેવું પસાર થાય? એઝ્યુમ કરી યાર કે બસ પસાર થાય છે, સમજ. તો જ્યારે પસાર થાય ત્યારે એના અલગ અલગ જો બિંદુઓ છે, એના બેટા અલગ અલગ શું છે? બિંદુઓ છે. તો સમજો કે આ જગ્યાએથી તરલના કણો પસાર થઈ રહ્યા છે, અને અહીંયા જો સર એક સ્પર્શક દોરે, સર એક શું દોરે? સ્પર્શક. જો આ સ્પર્શક એ તરલ વેગની દિશામાં હોય, જો આ સ્પર્શક ક્યાં હોય? તરલ વેગની દિશામાં હોય. સિમિલર સમજો. સર અહીંયા ફરી પાછો સ્પર્શક બનાવે છે, સર અહીંયા ફરી પાછો સ્પર્શક બનાવે છે, સર અહીંયા ફરી પાછો સ્પર્શક બનાવે છે. તો હર જગ્યાએ જે સ્પર્શક છે એ સ્પર્શક તરલ વેગની દિશામાં હોય તો તમે એવું કહી શકો કે આ જે વહન છે એ કયા પ્રકારનું વહન છે? તો કે સર ધારારેખી વહન છે. તો લખવા માટે બહુ સિમ્પલ છે, ગુજરાતીમાં બોલું છું, લખાઈ જશે. જ્યારે તરલ વહનના દરેક બિંદુએ દોરેલો સ્પર્શક એ તરલ વેગની દિશામાં હોય, પુશ એન્ડ રાઈટ. વન્સ અગેન, જ્યારે તરલ વહનના દરેક બિંદુએ દોરેલો સ્પર્શક એ તરલ વહનના વેગની દિશામાં હોય ત્યારે આ વહનને ધારારેખી વહન કહે છે. ઓકે, અને આપણે આ જે વહન થયો એને કાલ્પનિક રેખા દ્વારા સમજવા પ્રયત્ન કરીએ તો આ જે વક્ર તૈયાર થયો, આ જે વક્ર તૈયાર થયો એક એવો વક્ર બેટા, સમજ, જે વક્રના દરેક બિંદુએ દોરેલો સ્પર્શક, ચલિए તો જે વક્રના દરેક બિંદુએ દોરેલો સ્પર્શક ક્યાં હશે? તો કે સર તરલ વેગની દિશામાં હોય, તરલ વેગની દિશામાં હોય તેને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ તેને ધારારેખા કહે છે. ચલિए તો આશા રાખું છું કે અહીંયા સુધી તમને કમ્પ્લીટલી સમજ પડી ગયેલી હશે. ઓકે, તો કોને ધારારેખા કહેવાય? જેના દરેક બિંદુએ દોરેલો સ્પર્શક એ ક્યાં હોવો જોઈએ? તો કે સર વેગની દિશામાં હોવો જોઈએ. ચલિए તો આ થઈ ગયું ધારારેખીય વહન અને ધારારેખા. હવે આપણે સમજવાની છે કે યાર વહન નળી શું છે? તો નળી એટલે સર પાઇપ. નળી એટલે અમને તેવું ખબર છે કે પાઇપ છે, આમાં બહુ ટાઈમપાસ કરવા જેવી વસ્તુ નથી, પણ સમજ આપણે આપણી લેંગ્વેજમાં પાઇપ સમજીએ તો શું છે? સર અમે તો આવી પાઇપ જોઈ લી કે જે પાઇપમાંથી એલિમિનેટ. ચલિए तो सर हमें तेवी पाइप जोड़ी कि आ पाइप છે, इसको कॉपी करो, इधर और ले लो, और भाई चलिए. તો સર અમે તો આવી પાઇપ જોઈ લી કે આ પાઇપ છે, સમથિંગ ધીસ વે, અને પછી એના માટે સર આવી રીતે કંઈક નળાકાર હોય છે. તો યહાંથી यूं સર આ મારા માટે પાઇપ છે, બરાબર, આ મારા માટે શું છે? તો કે સર પાઇપ છે. ઓ ભાઈ ચલી, તો સર આ અમારા માટે પાઇપ છે. તો એકચ્યુઅલમાં પાઇપનો મિનિંગ સમજ. પાઇપ એટલે શું છે? તો કે ખરેખર તો અંદરથી તરલ પસાર થઈ રહેલું છે. પાઇપનો મિનિંગ સમજ યાર કે ખરેખર તો અંદરથી શું પસાર થઈ રહ્યું છે? સર અંદરથી તરલ પસાર થઈ રહ્યું છે. તો હવે ઉપરની આઉટર બાઉન્ડ્રી જે છે ને, જેને તમે એકચ્યુઅલમાં ખરેખર પાઇપ બોલતા છો, એ આઉટર બાઉન્ડ્રીને ભૂલી જા અને ખાલી આ તરલના એક શેપને સમજવા પ્રયત્ન કર. જે તમે પાઇપ અત્યાર સુધી જોઈ છે, મારી કોઈ ના નથી, એ પાઇપ છે જેમાં તરલ જતું જ છે, પણ એ જે આ યલો બોડી છે, આઉટર બોડી, એને ઇગ્નોર કરી દો, હે ને. એ યલો બોડીને ઇગ્નોર કરી દો અને ખાલી આ અંદરનો જે તરલનો પોર્શન છે એને સમજવા ટ્રાય કર.
તો આ છે બેટા એ તરલનો પોર્શન, જે અનઇવન શેપ હોઈ શકે એવું જરૂરી નથી કે પાઇપ આપણે દોરીએ એટલે એવી જ આવે. તો એકચ્યુઅલમાં આ જે પોર્શન તૈયાર થયો એને આપણે એવું કહેશું કે એ તરલ માટે પાઇપ છે. હા, પેલી તો તમે પ્લાસ્ટિકની પાઇપ બોલતા છો, પણ સમજ, આ જે અંદર તરલનો પોર્શન તૈયાર થયો એને આપણે એવું બોલશું કે તરલ માટે શું છે? પાઇપ છે. પછી એમાં નાની નાની વસ્તુ, એ જ પાઇપને ગુજરાતીમાં વહન નળી કહી દેવામાં આવે. પણ આ કોની વહન નળી? તો કે સર તરલની વહન નળી. એમાં જ એ વહન છે જેના દરેક બિંદુએ દોરેલો સ્પર્શક એ વેગની દિશામાં હોય એવી રેખાઓ તૈયાર થાય. તો એ જે રેખાઓ તૈયાર થઈ એ રેખાને બેટા આપણે એવું કહેતા છે કે કઈ રેખા છે? ધારા રેખા છે. અને પ્રત્યેક આડછેદ તમે જે જોઈ રહ્યા છો આ, એવા દરેક બિંદુએ જે બી તરલ પસાર થાય છે એનો વેગ એક સમાન હશે. એનો વેગ કેવો હશે બેટા? એક સમાન હશે. તો જ તે ધારારેખીય વહન છે. ઓકે, તો આ થઈ ગયું એક સિમ્પલ નળીનો કન્સેપ્ટ. મેં નથી કીધું કે બહુ કોમ્પ્લિકેટેડ થાવ, પણ જે કામની વસ્તુ છે સરે તમને રિપ્રેઝન્ટ કરી છે યાર. ઓકે, ચલીએ આગળ વધીએ. સર હવે બીજી વસ્તુ શું છે? તો સમજો આના પછી આ જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તમને એક્ઝામમાં બેટા અગત્યનો સવાલ પૂછાઈ શકે 2 માર્ક તરીકે. કેટલા માર્ક તરીકે? 2 માર્ક તરીકે આ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોઈ શકે છે. તો ધ્યાન રાખજો, 2 માર્ક્સ બેટા તમારે અહીંયાથી આવી શકે છે. સવાલ એવો છે કે ધારા રેખાની લાક્ષણિકતાઓ જણાવો. ચલિए, વેરી ફર્સ્ટ આપણે અહીંયા સમજવાના છે કે ભાઈ વહન નળીમાં 2 ધારા રેખા એકબીજાને છેદતી નથી. સર આવું વળી કેમ? તો સમજ, આ પહેલી ધારા રેખા અને આ બીજી ધારા રેખા. કેટલી ધારા રેખા છે સર? 2. તો પહેલી ધારા રેખાનો સ્પર્શક આ બાજુ છે, બીજી ધારા રેખાનો સ્પર્શક આ તરફ છે. શું કોઈ એક વસ્તુ એક સમયે બે બાજુ જઈ શકે ખરી? એકવાર વિચાર. સાવંત સર કહે કે ચલ હાથ જવા દે ડાબી બાજુ, તો ડાબી બાજુ જ જાય. નહીં સર જમણી બાજુ, તો કે જમણી બાજુ જાય. એક સમયે આ હાથ ડાબી અને જમણી બંને બાજુ નહીં જાય. તો અહીંયા આ જે બિંદુ છે એવું રિપ્રેઝન્ટ કરે કે ભાઈ જો છેદે તો એકચ્યુઅલી 2 વેગ આવી ગયા. તો એક વસ્તુ એક સાથે 2 દિશામાં ગતિ કેવી રીતે કરી શકે? સબ અડધી અડધી ફાડી નાખો તો એ 2 વસ્તુ બની ગઈ. સમજ સર શું કહે છે? એકચ્યુઅલમાં એ પોસિબલ નથી કે એક સાથે 2 દિશામાં જવાય. અને એ વસ્તુ એવું કહે છે કે 2 ધારા રેખા ક્યારેય એકબીજાને છેદતી નથી બેટા. બીજો કે ધારા રેખા પરના કોઈ પણ બિંદુ આપણે જાણીએ છીએ કે સર જો સ્પર્શક દોરીએ તો એ સ્પર્શક કે બાજુ હોય? સર તરલના વેગની દિશામાં. તો એ તો આપણે ઓલરેડી જોઈ ગયા કે ભાઈ અહીંયા સ્પર્શક દોર, તેની દિશા કે બાજુ હશે? સર વેગની દિશામાં હશે. બોલ હા કે ના? તો કે યસ સર. ચલિए બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજીએ. ધારા રેખા પરના કોઈ પણ બિંદુ પાસેથી પસાર થતા તરલ કણનો વેગ. સમજ, કોઈ પણ બિંદુ પાસેથી પસાર થતા તરલ કણનો વેગ કેવો હોય? સમાન. એને જ આપણે ધારા રેખા કીધું કે સર આ ધારા રેખા હોય, અહીંયાથી જાય તો બધાનો વેગ સમાન, અહીંયાથી જાય તો પણ બધાનો સમાન, અને અહીંયાથી જાય તો પણ બધાનો કેવો વેગ હોય છે? સમાન. પણ જુદા જુદા બિંદુ માટે વેગ કેવો હોય? અલગ અલગ હોઈ શકે. ચલિए એ પણ આપણે જોઈ લીધું બેટા. અને હજુ આગળ વધતા ગયા. સમજ શું કહે છે કે તરલના કોઈ આડછેદ પાસે લંબ રૂપે પસાર થતી ધારા રેખાઓની સંખ્યા. તો જે જગ્યાએ ધારા રેખાની સંખ્યા વધુ, સમજો સર શું કહે છે, જે જગ્યાએ ધારા રેખાની સંખ્યા વધુ હોય એ જગ્યાએ સમજો એ જગ્યાએ વેગ વધારે હશે. એ જગ્યાએ વેગ કેવો હશે? વધારે હોય છે બેટા. ઓકે, આનાનું ઊંધું કે જ્યાં ધારા રેખા ઓછી છે ત્યાં વેગ કેવો હશે? ઓછો હશે. સર આ અમને સમજ નહીં પડી. તો સમજ સર સમજાવે છે કે એકચ્યુઅલમાં સર અહીંયા એક પાઇપ ડ્રો કરે. માન કે એક પાઇપ છે. હવે સર આ પાઇપમાં ધારા રેખા ડ્રો કરે તો સમજ આ તરલ છે એ ગઈ રહ્યું છે, આ છે એ તરલ છે એ જઈ રહ્યું છે ઉષ્મા છે. ઓકે સર ચલિए તો ચેક કર. આ જે છે મોટો વિસ્તાર છે, એ ધારા રેખા કેવી છે? સર છૂટી છવાય છે. અને અહીંયા ધારા રેખા કેવી છે? તો કે સર અહીંયા ગીચ છે. તો યાદ કર, ડેફિનેટલી આ શેપ તમને સમજાવે કે જ્યાં છૂટી છે ત્યાં તરલનો વેગ કેવો હોય? ઓછો. પિચકારી જોઈ લે ને? તો કે હા સર. અને જે જગ્યાએ આડછેદ નાનો છે ત્યાં ગીચો ગીચ થઈ ગઈ, તો ત્યાંથી બહાર નીકળે તો વેગ કેવો હોય? વધારે હોય. સમજાય છે? તો જે જગ્યાએ કેવું છે? છૂટું છે. જે જગ્યાએ કેવું છે? છૂટું છે. તો એ જગ્યાએ બેટા એકચ્યુઅલમાં સમજો, એ જગ્યાએ એકચ્યુઅલમાં શું થશે? તો કે સર જે વેગ છે ને એ વેગ કેવો હશે? ઓછો. અને જ્યાં ગીચો ગીચ છે ત્યાં વેગ કેવો હશે? તો કે સર ત્યાં વેગ વધારે હશે. ઓકે ચલિए તો આશા રાખું છું કે આ વસ્તુ આરામથી તમે અહીં સુધી સમજી શક્યા હશો. આ સવાલ તમારા માટે 2 માર્કમાં અગત્યનો છે. એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એક ઇન્ફોર્મેશન આપું છું. દિમાગ બેટા ખુલ્લું રાખીને સમજો. તમે ખાલી એવું નથી કે આ સમજ્યા, તમે આનાથી બેટા એક સિમ્પલ વસ્તુની શરૂઆત કરી છે. તમે આજે શું સમજ્યા? તમે સમજ્યા ધારા રેખા અથવા ધારા રેખીય વહનની શું સમજ્યા? લાક્ષણિકતા. આ જ લાક્ષણિકતાઓ તમારા માટે ફરી પાછી રિપીટ થશે બેટા ધોરણ 12 ની અંદર. આ મુજબ જ હશે, થોડો ઘણો માઇનોર ચેન્જીસ હશે. સમજો તો તમે ધોરણ 12 માં આના જેવો જ એક સવાલ છે સમજવાના છો કે જે વિદ્યુત ક્ષેત્ર છે
એ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ શું હોય છે. જો તમને આ લાક્ષણિકતા આવડતી છે તો પેલી લાક્ષણિકતા આવડી ગયું સમજી લો. એકાદ મુદ્દા એડ થશે અથવા તો બદલાશે યાર. ક્લિયર? એ રીતે સમજો. સર બસ આ પતી ગયું? ના યાર, આ ભણી લીધી તેના જેવું સેમ તમને ફરી પાછું જોવા મળશે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની શું છે તો કે ભાઈ લાક્ષણિકતા છે. ચલે, કેવી મજા આવી? બોલો હા કે ના યાર? તો જે તમે અત્યારે કન્સેપ્ટ ભણો છો કેટલો નોર્મલી કે સર જે ધારા રેખાઓ છે ને કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરે તો વેગની દિશા. આમાં એવું ભણશો કે જો સ્પર્શક દોરે તો વિદ્યુત ક્ષેત્રની દિશા. આમાં એવું શીખશો કે જો સ્પર્શક દોરે તો ચુંબકીય ક્ષેત્રની દિશા. હા કે ના? ચલ બીજો, ધારા રેખા ક્યારે એકબીજાને છેદતી નથી. જો છેદે તો એ બિંદુ પાસે બે વેગ મળે, શક્ય નથી. સેમ, બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. જો છેદે તો તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ મળે, જે શક્ય નથી. સર સેમ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. જો છેદે તો તે બિંદુ પાસે બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા મળે, જે શક્ય નથી. બોલ મજા પડે? એક જ વસ્તુ એકવાર 11માં શીખીએ, 12માં બબ્બે ચેપ્ટરમાં રિપીટ થવાની છે યાર. સર જે જગ્યાએ ધારા રેખાઓ ગીચોગીચ હોય તે જગ્યાએ વેગ વધારે હોય. જે જગ્યાએ બેટા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હશે ત્યાં વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ વધારે હશે. જે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હશે જે જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ પણ વધારે હશે. છે ને? ઈઝી વસ્તુ, ફંડામેન્ટલી ક્લિયર છે તો હરેક કન્સેપ્ટ આગળ જતા બહુ ઇઝીલી સમજ પડવાના છે. સો તૈયાર થઈ જાઓ એ બધી વસ્તુને વ્યવસ્થિત સમજવા માટે. જો તમે ધોરણ 12 માટે ઉત્સાહિત છો અને ખરેખર અહીંયા સુધી લેક્ચર ચેક કરેલો છે તો મને યસ એકવાર જણાવી શકો કે યસ સર, યસ સર, we are excited for standard 12. ચલો, કેટલાને બેટા ઉત્સાહ છે ધોરણ 11 ભણતા ભણતા? કેટલાને ઉત્સાહ છે કે યસ સર અમે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમારું ધોરણ 12 આવે, ક્યારે અમારું ધોરણ 12 આવે અને અમે એકદમ ભરપૂર જોશથી તૈયારીઓની શરૂઆત કરી દઈએ. તો સમજો કે ભાઈ હલો સમજો 11 માને બી એટલું જ સિરિયસ લેવું પડશે. બીકોઝ 11 માના જ ફંડામેન્ટલ એ 12 માને વધારે ઇઝીલી સમજવામાં મદદ કરશે. ઓકે, ચલીએ તો હવે અહીંયાથી આગળ વધશું. સર હવે આપણે શું સમજવાના? તો એ વસ્તુ આપણે કમ્પ્લીટલી સમજી લીધા પછી ફરી પાછું ધારારેખ અને ધારારેખીય વહન સમજાવો. તો આને હવે હોમવર્ક છે યાર, કોમન સવાલ છે, તમે ફરી પાછો લખી શકો છો. આગળ વધીએ. ઇમ્પોર્ટન્ટ વસ્તુની શરૂઆત થઈ. અહીંયા આપણે એક સમજવાના છે સમીકરણ. જે સમીકરણ સમજો બેટા સર શું કહે છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અહીંયા જે ક્વેશ્ચન કર્યો છે આ ક્વેશ્ચન એક્ઝામમાં તમને આપી શકે છે 2 માર્ક. કેટલા માર્ક? 2 માર્ક. ચલિએ હવે અહીંયા શું સવાલ કર્યો છે એને સમજવા ઉપર ધ્યાન આપશો. સર સવાલ એવો છે કે અદબનીય તરલ, કયું તરલ બેટા? અદબનીય તરલ છે. ઓકે, આ અદબનીય તરલ માટે આપણે સ્થાયી વહન માટે સાતત્યનું સમીકરણ લાવવાનું છે. તો વેરી ફર્સ્ટ આ અદબનીય શું છે સર સમજાવે છે. ચલિએ મારા પ્યારા વાલા વિદ્યાર્થી મિત્રો, અદબનીયનો મિનિંગ આપણે ક્લિયર કરેલું છે કે સર જે પ્રવાહી છે એ દબાઈ શકતું નથી. એટલે કે એક બોટલમાં પ્રવાહીને દબાઈને નહીં ભરાય યાર, હે ને? તો એક બોટલમાં દબાઈને પ્રવાહી નહીં ભરાય. તો જે પ્રવાહી છે એ અદબનીય છે. પણ સમજ જે વાયુ છે તો કે હા સર વાયુને તો દબાવીને ભરાવી શકાય. મતલબ કે માનો કે એક લોખંડનો બોટલ છે તો એમાં આપણે કમ્પ્રેસ કરીને ઊંચા દબાણે વાયુને શું કરી શકીએ તો કે સર ભરી શકીએ. તો અત્યારે જે આપણે ચર્ચાઓ કરવાના છે એ તરલ માટે તો છે પણ એમાં બી પ્રવાહી માટે છે એવું સમજો કે જે અદબનીય છે. ઓકે, એના માટે આ સમીકરણ નથી જે દબાઈ જાય એટલે કે જે દબનીય વસ્તુ છે. તો અત્યારે આપણે એક સમીકરણની શરૂઆત કરવાના કે અદબનીય તરલ માટે સ્થાયી વહન છે. સર સ્થાયી વહન એટલે કેવું બેટા? જ્યાં દરેક જગ્યાએ વેગ સરખો હોય. તે એક કામ કરો, સર તમને એક એક્ઝામ્પલ આપી દે. કોનું બેટા? સ્થાયી વહનનું. ચલિए તો સર અહીંયા કહી દે છે સ્થાયી વહનમાં તમને લખી આપે છે કે અત્યંત ધીમું વહેતું ઝરણું. ઉદાહરણ યાર સર તમને કહે છે એનું ઉદાહરણ સમજો. ઉદાહરણ શું છે? અત્યંત ધીમું અત્યંત ધીમું કે ધીમું આઈ ડોન્ટ નો યાર, મતલબ કે મારી જોડણીને મૂકો યાર સાઈડ ઉપર. અત્યંત ધીમું વહેતું પાણીનું ઝરણું. ઓકે, અને બીજી વાત સર કહે છે કે આના સિવાય બીજું શું છે? તો અત્યંત ધીમું વહેતું પાણીનું ઝરણું છે. અને એવી રીતે તમે કહી શકો કે જે મંદ પવન છે, મંદ પવન એ પણ અત્યંત ધીમો હોય તો એ પણ તમારા માટે અત્યારે ધારારેખીય વહન તરીકે કાર્ય કરશે. ચલિए સ્ટુડન્ટ્સ અહીંયાથી હવે આપણે આગળ વધીશું કે સર શું સમજવાના. તો જે સમજવાના છે એ સર અહીં આઈડિયા આપે છે. આપણે જે સમજવાના એ હવે સાતત્યનું સમીકરણ છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચલિए ધ્યાન આપીશું. સર આ સાતત્યનું સમીકરણ કેવા શું માંગ્યા? ચલિए એના માટે તમારી પાસે કોમન સેન્સ હોવું જોઈએ. સર કેવું કોમન સેન્સ? આકૃતિમાં શું છે સર? એક પાઇપ દોરેલી છે. હા યાર એ આપણા માટે પાઇપ છે પણ ગુજરાતીમાં આપણે વહન નળી બોલતા છે. તો સર તમારા નોટમાં કામ લાગે એ પ્રમાણે લખે છે કે આકૃતિમાં વહન નળી દર્શાવેલ છે.
ચલિए આ વહન નળીના અલગ અલગ બિંદુ આપણે ધારી લીધા. ધારો કે વહન નળીના અલગ અલગ બિંદુઓ પી ક્યુ અને આર જે છે એ પાસેના કોઈ આડછેદના ક્ષેત્રફળ હશે. સર એટલે તો કે આટલો પોર્શન બેટા, હે ને? એ રીતે એ જગ્યાએથી જે તરલ જતું હશે એનો કંઈ વેગ હશે. સમજ આ વીપી છે, સમજ અહીંયાથી કંઈક વેગ વીઆર છે, અને સમજો વાલા વિદ્યાર્થી કે અહીંયાથી કંઈક વેગ છે કયો છે? વીક્યુ છે. તો સર લખી રહી છે કે ભાઈ આકૃતિમાં વહન નળી દર્શાવેલ છે. આ વહન નળીના અલગ અલગ બિંદુઓ પાસે, તો અલગ અલગ બિંદુઓ પાસે આપણે લખી દઈએ કે સર અલગ અલગ બિંદુઓ પાસે કઈ ઇન્ફોર્મેશન. તો વેરી ફર્સ્ટ આપણે એવું ધારી લઈએ કે એ પી નો મિનિંગ બેટા બિંદુ જે પી છે એ બિંદુ પી પાસે શું હશે? તો કે સર આડછેદનો શું હશે? આડછેદનો ક્ષેત્રફળ. બોલીએ હા કે ના? તો કે સર સમજી ગયા. તો એ રીતે સમજો બેટા એ ક્યુ લઈ લઈએ. તેનો મિનિંગ થઈ ગયો કે બિંદુ સર કયું છે? ક્યુ પાસે આડછેદનું શું હશે? ક્ષેત્રફળ. અને સર એવી રીતે એ આર લઈ લઈએ. તેનો મિનિંગ કે બિંદુ કોણ છે? આર છે, એના પાસે આડછેદનું શું છે? ક્ષેત્રફળ. એ રીતે સમજો યાર ધારી લઈએ કે વીપી, તેનો મિનિંગ કે બિંદુ પી છે એ બિંદુ પી પાસે બેટા શું હશે? તો કે વેગ હશે. એ રીતે સમજ સર લઈ લે છે કે વી કોણ? તો કે ક્યુ. આનો મિનિંગ શું છે? તો કે બિંદુ ક્યુ પાસે શું છે બેટા? વેગ છે. અને એવી રીતે સમજ કે વી આર લઈ લે. આનો મિનિંગ કે જે બિંદુ કોણ છે? તો કે આર છે, એના પાસે શું છે? વેગ છે. તો આ શું તમારા માટે એકદમ જનરલ ઇન્ફોર્મેશન થઈ ગઈ? તો કે હા સર આવી રીતે બચ્ચા જેવી ઇન્ફોર્મેશન છે, અમે આરામથી લખી શકીએ છીએ. ચલીએ તો આ જે બચ્ચા જેવી ઇન્ફોર્મેશન છે બેટા એ તમે એકદમ પ્રોપર વેમાં લખી કાઢશો. ઠીક છે? અને એને ગમે ત્યાં લખીને મૂકી દેવી. ચાલ્યું, મતલબ કે આ તમે લખી કાઢ્યું સર એવું આશા રાખે છે. અહીંયા સુધી ક્લિયર છો? તો હવે આપણે અહીંયાથી આગળ વધીશું. इसको कलर बदल दिया जाए. चलो ओके, तो અહીંયા સુધી ક્લિયર. હવે આપણે શરૂઆત કરીએ કે સર એકચ્યુઅલમાં અહીંયા શું નિયમ ફોલો. તો સમજ એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે. માન યાર પી બિંદુ પાસેથી કંઈક તરલનો જથ્થો પસાર થયો. જથ્થો એટલે સમજ કંઈક દળ પસાર થયો. તો જો પી પાસેથી પસાર થયેલું દળ છે અત્યારે સમજ 1 કિલો, કે 1 કિલો દળ અહીંયાથી એમ ગયું, તો ડેફિનેટલી 1 કિલો દળ આગળ વધ્યું. તો અહીંયાથી પણ 1 કિલો દળ આગળ વધશે અને અહીંયાથી પણ 1 કિલો દળ જ બહાર નીકળે. એવું કઈ જાદુઈ થોડી છે કે તમે નાખ્યું 1 ગ્રામ અને સામેથી 50 ગ્રામ નીકળી આવે. હે ને? ઇધર સે વો ડાલા ઇધર સે વો નિકલ ગયા. તો સમજ યાર સર શું કહે છે? અહીંયાથી માન યાર, અહીંયાથી માન કે માસ ઓફ પી, ઓ ભાઈ इसको मार गोली इसको इधर ले आओ. તો સમજ યાર માસ ઓફ પી અહીંયાથી આ બાજુ જાય છે. 1 કિલોગ્રામ દળ આ બાજુ ગયું. તો કે હા સર તેનો મિનિંગ કે અહીંયાથી બી 1 કિલોગ્રામ દળ જ ગયો હશે. તો માસ ઓફ આર કેટલું આર પાસેથી દળ ગયું, અને સર અહીંયાથી બી 1 કિલોગ્રામ જ બહાર નીકળ્યું હશે. તો અહીંયા આવશે માસ ઓફ ક્યુ. તો એકદમ સિમ્પલ કન્સેપ્ટ સર કહે છે કે જેટલું દળ પી પાસેથી સ્થાનાંતરિત થશે એટલું જ આર પાસે ને એટલું જ ક્યુ પાસે. તો સર અહીંયા કહે છે સમજ યાર કે જો પસાર થતા તરલ ના દળ એમ પી એમ આર એમ ક્યુ હોય તો કેટલું સિમ્પલ યાર. આમાં કોઈ કોમ્પ્લિકેટેડ થવાની જરૂર નથી યાર, સિમ્પલ સમજ પડી જાય. તો અમે એવું લખી શકીએ કે સર જેટલું દળ પસાર થાય પી પાસેથી એટલું જ દળ પસાર થાય ક્યુ પાસેથી, અને એટલું જ દળ પસાર થાય કોના પાસેથી? તો કે સર આર પાસેથી. બોલીએ હા કે બોલીએ ના? તો કે યસ સર. ચલિए હવે સર કે છે બધામાંથી એક સરખું જ, મતલબ કે અહીંથી પાણી ગયું તો અહીંયાથી બી પાણી, અહીંયાથી બી પાણી જ બેટા. એક અંદર ગઈને 100 નું નથી બની જતું. તો સર કહે છે કે અહીંયા ધારી લઉં કે રો એટલે શું? રો એટલે જે તરલ છે, ધારી લો બેટા રો એટલે કોણ છે? તો કે સર રો એટલે તરલ છે. આ તરલની શું છે? તો કે ધારી લો કે બેટા ઘનતા છે. ઠીક છે? ધારી લો બેટા કે રો એટલે તરલની શું છે? તો કે સર તરલની ઘનતા છે યાર. ચલિए તો સર લખે છે દળ એટલે શું? તો દળ એટલે ઘનતા ગુણ્યા કદ પી પાસે. ઘનતા તો સેમ જ છે કારણ કે એક જ સરખું છે ક્યુ પાસે. આનો મિનિંગ રો ગુણ્યા ઘનતા કઈ જગ્યા બેટા? તો કે ભાઈ આર પાસે. સમજ પડે? સર હા ઘનતા એટલે દળના છેદમાં કદ, તો દળ એટલે ઘનતા ગુણ્યા કદ. બધાની ઘનતા કેન્સલ. યસ સર કેન્સલ. તો સર લખી શકે કદ કોની પાસે? પી પાસે. એટલું કદ ગયું ક્યુ પાસેથી, ને એટલું જ કદ ગયું ક્યાંથી? આર પાસેથી. બેટા કદનો મિનિંગ સમજશે. વી એટલે વોલ્યુમ છે. આ વી એટલે કોણ છે? વોલ્યુમ છે, કેપિટલ વી. કદનો મિનિંગ શું થાય? તો કે સર કદનો મિનિંગ થાય ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો સર લખે છે કદનો મિનિંગ એ પાસેનું ક્ષેત્રફળ અને એ પાસે કપાયેલું અંતર. આનો મિનિંગ લખી શકાય સર ક્યુ પાસેનું ક્ષેત્રફળ અને ક્યુ પાસે કપાયેલું અંતર. આનો મિનિંગ લખી શકાય કે ક્યુ આર પાસેનું ક્ષેત્રફળ અને આર પાસે કપાયેલું અંતર. બોલો હા કે બોલો ના? તો કે હા સર. હા કે ના? તો કે હા સર. કદનો મિનિંગ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ વારંવાર અમે સમજી ચૂક્યા છે. પણ લંબાઈનો મિનિંગ શું? તો સર બચ્ચાને ખબર છે કે અમે જાણીએ છીએ બચપનમાં શીખેલું સમીકરણ વેગ બરાબર અંતરના છેદમાં શું હોય છે? તો કે સર સમય આવે. સો માટે સર લખી શકીએ જે કપાયેલું અંતર જે લંબાઈ છે એ વેગ ગુણ્યા સમય હશે. બોલો હા કે ના? તો કે યસ સર. સો હવે અહીંયાથી સર લખે છે સમજ, જે અહીંયાથી હવે સર આઈડિયા આપે છે સમજો કે ભાઈ માટે
આ કોણ છે? તો કે ક્ષેત્રફળ છે. તો ક્ષેત્રફળ એપી છે. લંબાઈ તો પી પાસેથી પસાર થતી વખતે વેગ, આ વી કયો છે? આ વી કદ છે. આ વી કયો છે? કદ છે. જ્યારે અહીંયા જે વી છે ધ્યાન રાખજો, એ વી કયો છે? હવે વેગ છે. આ સ્મોલ છે, કેપિટલ છે. અને માનો ત્યાંથી પસાર થવા સમય ડેલ્ટા ટી થયો, એટલે કે અહીંયાથી 1 મિનિટ પાણીને ધક્કો માર્યો તો પેલી બાજુથી 1 મિનિટ પાણી ક્યાં નીકળે? બહાર નીકળે સર. તો એ રીતે સમજ. અહીંયા પણ કંઈક પસાર થવા સમય લાગ્યો હશે તો એ ક્યુ પાસે, વેગ બી ક્યુ પાસે અને ડેલ્ટા ટી. અને એ રીતે સમજ બેટા, એ કોના પાસે? આર પાસે. એવી રીતે વેગ પણ કોના પાસે? આર પાસે. અને સમય ડેલ્ટા ટી બધા માટે એક સમાન છે. સો બહુ ઇઝીલી તમે એ સમજી શકો સર કે અહીંયાથી ડેલ્ટા ટી બધામાં છે તો એ એલિમિનેટ થઈ ગયો. યસ સર. તો બધામાં જ આ ડેલ્ટા ટી છે એ એલિમિનેટ થઈ ગયો. બોલીએ હા કે બોલીએ ના? તો કે યસ સર. અને બધાનો ડેલ્ટા ટી એલિમિનેટ, તો ફાઇનલી જે બચે એવી એ આપણે લખીએ છીએ કે તેથી સમજ. તેથી સર શું કહે છે કે ભાઈ તેથી અહીંયા જે બચેલી વસ્તુ છે, ओके भाई इसको बुरा लग गया बेटा, अभी क्या करे यार, कभी किसी को गलत लग जाता है, अभी कभी किसी को बुरा लग जाए तो अभी अब क्या करें मतलब કે. તો સમજ સર શું કહે છે? આનો મિનિંગ છે એપી વીપી, એટલે કે પી પાસે ક્ષેત્રફળ, પી પાસે વેગ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે સર એ ક્યુ વી ક્યુ થશે. અને ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે સર એ આર વી આર થશે. આનો મિનિંગ એવો થયો, આડછેદના કોઈ પણ બિંદુ પાસે એવી ક્યુ આવે તો કે સર સેમ. પી પાસે તો એવી સેમ, આર પાસે એનો એવી સેમ, ક્યુ પાસે એનો એવી સેમ. તો સર કહે છે કે અહીંયાથી સમજ પડી કે માટે કે ભાઈ જે બી વહન નળી છે, આ વહન નળી ના કોઈ પણ બિંદુએ, વહન નળીના કોઈ પણ બિંદુએ શું થયું? તો કે જે એવી છે ને એ એવી સર કેવું છે? અચળ છે. ચલિए ટુ નાઇસ. તો વહન નળીના કોઈ પણ બિંદુ માટે જે એવી છે એ અચળ છે. અને આ કેસ જે તમને બેટા અહીંયા મળી ગયો એને એવું કહેવાય કે કયું સમીકરણ છે? એ થઈ ગયું બેટા સાતત્ય સમીકરણ. આને આપણે એવું કહેતા છે કે આ શું છે? સાતત્ય સમીકરણ છે. સો હવે પછી કોઈ પણ જગ્યાએ માનો પાઇપ છે તો તમે લખી શકો પહેલા બિંદુ પાસે a1 v1 બરાબર બીજા બિંદુ પાસે a2 v2 બરાબર કોઈ ત્રીજા બિંદુ પાસે a3 v3, એટલે કે ઓલવેઝ એવી બરાબર શું હશે? અલગ અલગ બિંદુ પાસે અચળ હશે. ઇનડાયરેક્ટલી બેટા આ કહેવા માંગુ ને તો એવી એટલે શું છે? જ્યારે સમય એકમ છે. સમજ બેટા, જ્યારે સમય કેવો છે? એકમ. ત્યારે બેટા ક્ષેત્રફળ અને વેગ એક રીતે આ જોવા જાય તો જથ્થો છે. જો ચેક કર બેટા, સર શું કહે છે? બહુ શાંતિથી ફીલ કરજા. સમય એકમ છે ત્યારે એકચ્યુઅલમાં છે શું? તો કે એકચ્યુઅલમાં તો સર આખું કદ છે. તો એકમ સમયમાં પસાર થયેલું કદ છે. સમજ સર શું કહે છે? આ એવી એટલે શું છે? સર એને પાછળ લઈ જાય છે, અલગ પાનામાં સર લખે છે. તો ભાઈ સમજ સર શું કહે છે? એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન. એક્સ્ટ્રામાં બધા ધ્યાન રાખો કે એકચ્યુઅલમાં એવી એટલે આપણી પાસે આવી ગયું કે આ કોણ છે? સર એ આવી ગયું સાતત્ય સમીકરણ. ચલો એમાં મારી કોઈ ના નથી. તો એ જો સાતત્ય સમીકરણ છે તો એમાં બધા ધ્યાન રાખજો કે એકચ્યુઅલમાં એવી શું છે? તો આપણી પાસે વી એટલે કે કદ છે. વી એટલે કે કદ છે. એનો એકચ્યુઅલ આન્સર છે એ વી અને ડેલ્ટા ટી. પણ આપણે ડેલ્ટા ટી કેવો લીધો? તો કે સર ડેલ્ટા ટી આપણે લોકોએ એકમ લીધો. શું લખી શકીએ કે ઉપર કદ ના છેદમાં યાર ડેલ્ટા ટી છે. એકમ સમયમાં પસાર થયેલું કદ એ આવે એવી જેટલું. તો આને કહેવાય સમજ, આને કહેવાય બેટા એક નામ છે અને કદ ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે. કોના તરીકે ઓળખવામાં આવે? કદ ફ્લક્સ તરીકે. અને એકચ્યુઅલમાં કદ ફ્લક્સ એટલે શું? તો અહીંયા સમજ યાર, કદ ફ્લક્સ એટલે એકમ સમયમાં પસાર થયેલા તરલનું કદ. હા, એકમ સમયમાં પસાર થયેલા તરલનું કદ એને જ કહેવાય કે કોણ છે? તો કે કદ ફ્લક્સ. એક નવું નામ છે. શું કે છે? કદ ફ્લક્સ છે. અને એનો જે આન્સર છે એ વી તરીકે તમે રિપ્રેઝન્ટ કરી શકો છો. ઓકે, ચલિए આટલી વસ્તુ જો ક્લિયર થઈ ગઈ હોય તો અહીં અટકવાના નથી. બિલકુલ બી એવું નથી કે બસ વાત પતી ગઈ. સમજ બેટા, એ જ વસ્તુને આપણે એક અલગ રીતે સમજવાના. મારા વાલા પ્યારા વાલા વિદ્યાર્થી મિત્ર, આ જ એવું કહેવા માંગે કે સર વી એ ગયો નીચે, હે એ વી બરાબર કોણ છે? અચળ છે. એ વી અચળ છે. સમજ. તો આ જે વી છે એના માટે સર લખી શકે કે 1 ના છેદમાં એ. તો કે હા સર. આનો મિનિંગ એવો થયો કે જ્યાં એ વધુ એટલે કે આડછેદનું ક્ષેત્રફળ વધારે ત્યાં વી કેવો? તો કે સર ત્યાં વી ઓછો. સમજ. હા. અને બીજું સર લખી શકે કે જ્યાં એ કેવું? તો કે જ્યાં સર એ નાનો, તો જ્યાં ક્ષેત્રફળ નાનો ત્યાં વી કેવો? વધારે. તો આ જ વસ્તુ સર તમને પાઇપના એક્ઝામ્પલ દ્વારા સમજાઈ ગયા. યાદ કર બેટા પાઇપ હતી. તો કે હા સર. તો એ જે પાઇપ હતી એમાં તમને સર સમજાઈ ગયા કે જ્યારે આની અંદર આપણે તરલ છે એવું સમજીએ. જ્યારે આપણે આની અંદર સમજીએ કે માન બેટા આની અંદર કોણ છે? તો કે તરલ છે. તો આ તરલ માટે કોણ છે? તો કે સર ધારા રેખા. તો સમજ સર કહે છે કે એ જ્યાં નાનું છે, હા સર શું કહે છે કે ભાઈ અહીંયા એ કેવું છે? તો કે ક્ષેત્રફળ નાનું છે. તો ચેક કર વી કેવો હશે? વધારે. અને સર જે જગ્યાએ ક્ષેત્રફળ કેવું છે? મોટું છે.
તો તે જગ્યાએ વે કેવો છે તો કે સર નાનો છે. આઈડિયા આવી ગયો. તો હર વસ્તુ બેટા એકબીજાને મેચ કરશે. હર સાબિતી બેટા આ બધી કન્સેપ્ટોને આગળ વધારી રહી છે. તો આશા રાખું છું કે તમે પણ વ્યવસ્થિત રીતે એ દરેક વસ્તુઓને સમજી રહેલા હશો. ચલીએ, તો જો તમે અહીં સુધી આ તમામ વસ્તુને સમજીને ક્લિયર છો તો હવે અહીંયાથી આગળ વધ્યા બીજા થોડા નાના કન્સેપ્ટ માટે. સમજ બેટા કન્સેપ્ટ શું છે. કન્સેપ્ટ એવું છે કે ક્રાંતિ ઝડપ, દુધિયા જળધારા અને પ્રક્ષુબ્ધ વહન આ બધું શું છે. તો યાર એમાં કોઈ ટેન્શન લેવાની આવશ્યકતા નથી. સર તમને આઈડિયા આપે છે. તો વેરી ફર્સ્ટ સમજો કે કોને ક્રાંતિ ઝડપ કહેવાય. તો યાર અમુક ઓછી ઝડપ, ધીમી ઝડપ સુધી આપણે એવું કહી દઈએ છીએ કે તરલ કેવું છે તો કે સર એ સ્થાયી છે. તો સર કહે છે કે જે મહત્તમ ઝડપ માટે સ્થાયી વહન જળવાઈ રહેતું હોય, મતલબ કે માન v બરાબર 10 સ્થાયી છે, 20 સ્થાયી છે, 30 સ્થાયી છે, પણ જેવું 35 કર્યું એટલે સ્થાયી નથી. તો મેક્સિમમ 30 સુધી એ વહન સ્થાયી છે. તો તે જે મેક્સિમમ ઝડપ છે એને એવું કહેવાય કે કઈ ઝડપ છે યાર, ક્રાંતિ ઝડપ છે. આગળ વધીએ. કોને પ્રક્ષુબ્ધ વહન કહેવાય. જો સીધી ભાષામાં કેમ તો જે સ્થાયી નથી, જે સ્થાયી નથી એને આપણે બોલી દેશું એ કેવું છે, પ્રક્ષુબ્ધ છે. તો સમજ યાર કે જ્યાં તરલમાં બેટા બિંદુ પાસે વેગ સમય સાથે અનિયમિત બદલાયા કરે, એટલે કે ફિક્સ છે જ નથી, તો એવા વહન આપણે એવું કહેવાના કે શું છે બેટા, એ શું છે બેટા, એ પ્રક્ષુબ્ધ વહન છે. કેવું વહન છે, પ્રક્ષુબ્ધ. અથવા બીજું સમજ કે જ્યાં સુધી ક્રાંતિ ઝડપ છે કે સર એક એવી ઝડપ જ્યાં સુધી એ સ્થાયી છે, એના કરતા ઝડપ વધી ગઈ તો એ સ્થાયી નથી. તો જ્યારે યાર તરલની ઝડપ એ ક્રાંતિ ઝડપ કરતા વધારે થઈ જાય હે ને, તો ત્યારે હવે સ્થાયી નથી. તો એ સ્થાયી નથી તે કયા પ્રકારનો છે, એને કહેવાય કે કયા પ્રકારનો છે, એ પ્રક્ષુબ્ધ પ્રકારનું વહન છે. ઓકે. અને ત્યાર પછી આગળ વધ્યા. સર આ દુધિયા જળધારા શું છે. તો સમજ સર શું કહે છે. ભાઈ તમે ડેફિનેટલી આવું જોયું હશે કે કોઈ જગ્યાએ તમે પાણી જોતા હોય બેટા, અચાનક પૂર આવ્યું છે, તો જ્યાં ખડક સાથે પાણી અથડાય હે ને, જ્યાં ખડક સાથે શું થાય તો કે સર ખડક સાથે પાણી અથડાય, તો એવા કેસમાં આપણને એવું સમજવા મળે કે ભાઈ એકચ્યુઅલમાં ત્યાં તમને ફીણ ફીણ ઉત્પન્ન થયું દેખાય. સેમ સમજ દરિયા કિનારે પાણી જોયું તો કે હા સર, તે દરિયા કિનારે પાણીમાં બેટા તમે પગ મૂકીને ઉભા રહેજો અને પાણી જ્યારે તમારા પગ સાથે અથડાશે તો ત્યાં પણ તમને આજુબાજુ ફીણ ફીણ જેવું જોવા મળશે. એ જે વસ્તુ છે એને આપણે એવું કહેતા છે કે એ શું છે, દુધિયા જળધારા છે. તો સમજ બહુ સિમ્પલ કન્સેપ્ટ. જ્યારે વધારે ઝડપથી ઝરણાનું પાણી ખડક સાથે અથડાય, ઓહો યસ બેટા સમજ. તો જ્યારે વધારે ઝડપથી પાણી બેટા સમજ ખડક સાથે શું થાય છે, અથડાય છે, તો ત્યારે તમે એવી કેસ જોઈ શકો કે ત્યારે સર ફીણવાળા અને નાની ઘૂમરીવાળા, ત્યારે ફીણવાળા અને નાની ઘૂમરીવાળા વમળ જેવા વિભાગો રચાય છે. ઓકે સર, એને આપણે શું કહેશું તો બેટા એને કહેવાય દુધિયા જળધારા. એને શું કહેવાય છે, એને કહેવાય છે દુધિયા જળધારા. ઓકે. ચલિએ, તો આશા રાખું છું કે આ જે વસ્તુ છે એ તમને અહીંયા સુધી ક્લિયરલી સમજ પડી ગયેલી હશે. બોલીએ હા કે બોલીએ ના. ચલિએ, તો જો તમે અહીં સુધી ક્લિયર છો તો હવે આપણે આગળ વધીએ અને આજના લેક્ચરનો સૌથી ઇમ્પોર્ટન્ટ પોર્શન જે સમજવાનો છે ત્યાં આપણે આવી ચૂક્યા છીએ. તો સર આશા રાખે છે કે અત્યાર સુધીની દરેક વસ્તુ તમે પ્રોપર વેમાં સમજી હશે અને એ સમજાઈ જાય પછી હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી જે આ ચેપ્ટરની કહી શકાય એને આપણે સમજવાની એક શરૂઆત આપશો. ઓકે. ચલિએ, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે ચેપ્ટરની. સ્ટુડન્ટ્સ આ થિયરી 5 માર્ક તરીકે અગત્યની છે. આ થિયરી શું છે તો થિયરી છે બર્નોલીનો સિદ્ધાંત. ઓકે. સો ઇમ્પોર્ટન્ટ થિયરી ફોર 5 માર્ક્સ. સમજો સર શું કહે છે. આ એક ખૂબ જ અગત્યની થિયરી છે. કેટલા માર્ક માટે, 5 માર્ક માટે. તો આપ સર્વ એ વસ્તુ વિશે કાળજી રાખજો. ઓકે. ચલિએ, તો 5 માર્કમાં થિયરી શું છે એને આપણે સમજતા ગયા. સર અહીં અમને એવું કીધું છે કે બર્નોલીનો સિદ્ધાંત લાવો, પણ આ સિદ્ધાંત છે શું, તો એ સમજ. આ સિદ્ધાંતની સાબિતી માટે આપણે એક નાની વસ્તુનો ઉપયોગ કરવાના છે. સર એ લખે છે કે આપણે સમજો કોનો ઉપયોગ કરશું, તો આપણે જ્યારે બર્નોલી સિદ્ધાંત સમજવાના છે. સર એના માટે થોડું તને ઉપર ઉપર રેડી કરી દે છે. તો બર્નોલી સિદ્ધાંત એક જોરદાર સમીકરણ તૈયાર થવાનું છે બેટા, જે ખરેખર બહુ કામ આવવાનું છે. ઓકે. બર્નોલી ની લીએ બેટા, સાવંતની જો જોડણી જો યાર. ચલિए યાર, તો આપણે જે સમજવાના છે એ બર્નોલી સમીકરણ છે યાર. ચલિए, તો બર્નોલી સમીકરણમાં સૌથી પહેલા આપણને કોનો ઉપયોગ છે તો ધ્યાન રાખજો. આશા રાખું છું કે તમને દરેકને કાર્ય ઉર્જા પ્રમેય આવડતો હશે. તો કે હા સર. તો યાર યાદ કર, આ જે કાર્ય ઉર્જા પ્રમેય છે, આ જે કાર્ય ઉર્જા પ્રમેય છે બેટા, એ કાર્ય ઉર્જા પ્રમેય શું છે તો સમજ. આ ડબલ્યુ થયેલું કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. સરે આગળ પણ તમને કીધું છે કે ભાઈ થયેલું કાર્ય એ ખાલી ગતિ ઉર્જાના ફેરફાર જેટલું છે એવું નથી. એકચ્યુઅલમાં થયેલું કાર્ય એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંનેના ફેરફાર જેટલું હોય છે. ઓકે. પણ એ તો ત્યારે સમજતી વખતે આપણી રેખીય ગતિ હતી એટલે આપણે સ્થિતિ ઉર્જા ઉપર ધ્યાન નહીં આપેલું. સો ધ્યાન આપજો. સર ત્યારે પણ તમને કહી ચૂક્યા હતા અને હવે એ દિવસ આવી ગયો
કે એકચ્યુઅલમાં કાર્ય ઉર્જા પ્રમેય એવો છે કે જેમાં થયેલું કાર્યના લીધે ગતિ ઉર્જામાં પણ ફેરફાર થાય અને બેટા સ્થિતિ ઉર્જામાં પણ ફેરફાર થાય. તો આશા રાખું કે તમને આ ખબર હશે. બીજી બાબત સર તમને કહી રાખે છે કે આપણને અત્યારે એવું ખબર છે ને કે દબાણનો મિનિંગ સર P બરાબર એવું થાય કે બળના છેદમાં શું આવે? ક્ષેત્રફળ. હા સર, કોમન વસ્તુ છે. ચલિए ટુ નાઇસ. આના સિવાય બીજું શું ખબર હોવું જોઈએ? તો બીજું આપણને બધાને ખબર છે કે સર દળ એમ માટે એવું લખી શકાય કે રો એટલે ઘનતા અને વી એટલે કે કદ. રો એટલે ઘનતા અને વી એટલે શું છે? કદ. આવું લખી શકાય. ચલિए ટુ નાઇસ. આશા રાખું છું કે આવું ખબર હશે. તો કે હા સર, એકદમ કમ્પ્લીટ ખબર છે. ચલિए, તો જો તમને આટલી વસ્તુ ક્લિયર છે તો આપણે એક શરૂઆત કરવાના બર્નોલીની. સર આ કેવું સમીકરણ છે? બેટા બર્નોલીનું સમીકરણ એ તરલ માટે ખૂબ જ અગત્યનું સમીકરણ છે. પણ કેવા તરલ માટે અને કયું સમીકરણ? તો આ સમીકરણ છે બેટા અદબનીય. અદબનીય એટલે જે ની દબાઈ શકે એવા. અશ્યાન. બેટા આ શબ્દ સર સમજાવશે કે કોને અશ્યાન કહેવાય? જે પટલું પટલું પ્રવાહી છે ને એવું યાર, ઘટ પ્રવાહી ની યાર, હે ને? બહુ ડિટેલમાં સમજશો, ટેન્શન ના લેવો. તો અદબનીય, અશ્યાન, અચક્રીય. કેવું બેટા? અચક્રીય. અચક્રીય એટલે કે વમળ વાળું નહીં હોવું જોઈએ, એમ સ્ટ્રેટ ફ્લો કરે કે ગોલ 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 ફરીને જાય ને એવું નહીં હોવું જોઈએ. અદબનીય, અશ્યાન, અચક્રીય આ પ્રકારના વહન માટે આપણે આ સમીકરણ લાવવાના છે કે જે સમીકરણમાં બેટા કોની વાતો થશે? તો કે જેમાં આપણે સંબંધ લાવવાના છે દબાણ, દબાણની સાથે વેગ અને એની સાથે સાથે બેટા એના ઊંચાઈની વાતો હશે. કોની વાતો હશે? ઊંચાઈની. કે તરલ કઈ ઊંચાઈથી કઈ ઊંચાઈ તરફ જઈ રહ્યું છે, આ બધાનો સમાવેશ કરતો એક સમીકરણ આપણે જોવાના યાર. એ કયું સમીકરણ છે? તો કે ભાઈ એ બર્નોલી સમીકરણ છે. ચલિએ તો શરૂઆત કરીએ કે સમજો ભાઈ આ શું છે. તો વેરી ફર્સ્ટ તમારા માટે જે બી ફિગર છે બેટા એ અહીંયા કમ્પ્લીટલી ડ્રો કરી છે. આ જે છે અને આપણે કહી દઈએ કે માનો બેટા બિંદુ 1 છે. આ જે છે આપણે કહી દઈએ બિંદુ 1 છે. इसको મારી ગોલી એસે સમજ. આ બિંદુ 1 છે અને આ જગ્યાએ જે છે ડી બેટા એને સમજ કે આ બિંદુ કોણ છે? 2 છે. તો સૌથી પહેલા આપણે એકદમ સિમ્પલ વસ્તુની શરૂઆત કરી દઈશું. સર લખે છે કે બિંદુ એ પાસે, બિંદુ એ પાસે અહીંયાથી તમારી થિયરી બેટા સ્ટાર્ટ થઈ ગઈ. ચલિએ તો બિંદુ એ પાસે હર નાની નાની વસ્તુ ધારી લેશો. સૌથી પહેલું સમજ A1 એટલે શું? તો કે સર અમને આઈડિયા છે A1 એટલે આડછેદ નું ક્ષેત્રફળ. ચલિए ટુ નાઇસ. તો A1 એટલે આડછેદ નું ક્ષેત્રફળ. એવી રીતે સમજો યાર કે એ જગ્યાએ ફરી પાછું કંઈક લખી દઈએ H1. H1 એટલે સમજ બેટા કે એ જે બિંદુ છે બિંદુની શું છે? ઊંચાઈ છે. સર કાંથી ઊંચાઈ? જે જગ્યાએથી તમે આ મેઝરમેન્ટ કરી રહ્યા છો સમજ બેટા કોઈ સંદર્ભ છે, કોઈ શું છે? સંદર્ભ છે. ત્યાંથી એની શું છે? ઊંચાઈ છે. તો સર F1 એટલે તો F1 નો મિનિંગ સમજ કે એ જગ્યાએ કંઈક બળ હશે અને P1 નો મિનિંગ સમજ બેટા કે એ જગ્યાએ કંઈક શું હશે? તો કે ભાઈ દબાણ હશે. ચલિए V1 એટલે સમજ કે ત્યાંથી જે તરલ જતું છે એના માટે શું હશે? વેગ. તરલ જાય છે સમજ પાઇપમાંથી તો ત્યાં શું હશે? તો કે ભાઈ વેગ હશે. તો જેવી રીતે આપણે આવી વસ્તુઓ ધારી બિંદુ A માટે, તો એવી રીતે આપણે સેમ ધારી લેશું કોના માટે? તો કે ભાઈ જે ડી બિંદુ છે. કોણ? ડી બિંદુ. તો સર લખે છે બિંદુ A પાસે. એવી રીતે કોઈ બીજું બિંદુ ધ્યાનમાં લેવું કે બિંદુ ડી પાસે. તો બિંદુ ડી પાસે સર લખે છે સેમ. A2 એટલે શું? તો કે સર સેમ A2 એટલે ડી પાસે આડછેદ નું શું હશે? તો કે સર ડી પાસે આડછેદ નું ક્ષેત્રફળ હશે. એ રીતે સમજો H2 એટલે શું? તો કે સર તે બિંદુ પાસે શું હશે? તો કે સર ઊંચાઈ હશે. એ રીતે સમજો F2 એટલે શું? તો કે સર એ બિંદુ પાસે શું હશે? બળ હશે. એ રીતે સમજો P1 એટલે શું? તો કે સર એ બિંદુ પાસે શું હશે? દબાણ હશે. અને એ રીતે સમજો V1 એટલે શું? તો કે સર એ બિંદુ પાસે શું હશે? તો કે એ બિંદુ પાસે બેટા વેગ હશે. ઓકે, ચલિએ તો આટલી વસ્તુ આપણે લોકોએ સૌથી પહેલા ધારી લીધી થિયરી જ્યારે સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે. તો યાર આ તો બહુ કોમન વસ્તુ છે, તમે આરામથી લખી શકો છો. બોલો હા કે બોલો ના? તો કે યસ સર, આ અમે આરામથી લખી શકીએ છીએ. ચલિએ તો બેટા આને આ બાજુ મૂકી દઈએ કે ભાઈ આ તમે આ રીતે પહેલા લખી દેજો. ઠીક છે. અને આ લખાઈ જાય તો ત્યાર પછી બેટા આ જે પોર્શન છે એ લખી લેજો. ઓકે સર. ચલિએ તો એ લખાઈ જાય પછી તમે આ લખી લેજો, એમાં કોઈ ના નથી. સાહેબ આ નહીં આવવાનો. तो कई वांधो नहीं, अपनी पास सॉल्यूशन है. इसको बोलो छोटा हो जाए. तो बेटा जे તમે લખ્યું બિંદુ A પાસે એવું તમે લખી દેજો. કોની પાસે બેટા? બિંદુ D પાસે. चलिए छोटू થઈ જાય. इसको और छोटा हो जाओ. તો ઈઝી છે? તો કે હા સર ઈઝી છે. ચલિए તો જે આપણે લખ્યું A પાસે એ આપણે લખ્યું કઈ જગ્યા? D બિંદુ પાસે. પહેલા આ બે સેન્ટેન્સ તમારે લખી દેવાના. હવે અહીંથી શરૂઆત કરીએ. સમજ એકચ્યુઅલમાં શું સમજવાનું છે. માન બેટા અહીંયાથી તરલ જઈ રહ્યું છે. તો બી બિંદુ પાસેથી તરલ જાય છે અને માન એ સી સુધી ગતિ કરે. તો એ રીતે સર એવું કહી શકે કે ડી બિંદુ પાસે પણ તરલ હશે, એ પણ પેલે બાજુ બળ અનુભવીને ઈ સુધી ગતિ કરે. તો આપણે ધારી લઈએ કે બી પાસે તરલ છે. કઈ જગ્યાએ યાર? બી પાસે તરલ છે.
જેને સી સુધી જવાનું છે અને સમય લાગ્યો ડેલ્ટા ટી. કેટલો સમય લાગ્યો? ડેલ્ટા ટી. તો એ જ ડેલ્ટા ટી સમયમાં ડી પાસે તરલ હશે, એ જતું રહ્યું કાં? તો કે સર ઈ પાસે. તો જ તરલ આગળ વધે ને, એક દબાઈ થોડી જાય એકબીજામાં. તો સર લખે છે, સમજ યાર, કે બિંદુ બી પાસે. હા, સર લખે છે બિંદુ બી પાસે. બિંદુ બી પાસે સમજો શું કે છે. બિંદુ બી પાસે જે તરલ છે, પાસે તરલ પર શું સમજવાના? તો ભાઈ તરલ ઉપર સમજવાના દબાણ કેટલું. તો સર લખે છે બિંદુ પી પાસે તરલ પર દબાણ, સર માનો એને P1 કહીએ. તેનો મિનિંગ થાય F1 ના છેદમાં A1. સો તેથી માટે અહીંયા મને બળ મળી જાય કે ભાઈ બળ કેટલું લાગ્યું હશે? તો કે સર F1 બરાબર બળ હશે P1 into A1. બોલી હા કે ના? તો કે હા સર, બળ એટલે પા. હવે અહીંયા સર શું કહે છે, આપણે આ સમીકરણ કેવી રીતે લાવશું? તો આ સમીકરણને આપણે 3 ભાગોમાં લાવવાના છે. આખું આવશે તેમ તેમ સમજ પડતું હશે. તો આ સમીકરણ 3 ભાગોમાં આવશે. સૌથી પહેલા આપણે ટોટલ કાર્ય લાવશું. ઓકે. પછી આપણે એ જ કેસમાં ગતિ ઉર્જામાં ફેરફાર લાવશું. ઓકે. એ જ કેસમાં પછી આપણે સ્થિતિ ઉર્જામાં ફેરફાર લાવશું. ઓકે. અને આ પછી છેલ્લે સમીકરણ લખીને બધાને ભેગું કરશું. સમજ સર શું કહે છે? બર્નોલી સમીકરણ કેવી રીતે આવશે એની 3 સ્ટેપ સરે તમને આઈડિયા આપ્યા. સૌથી પહેલા આપણે કે મેળવશું, પછી બેટા આપણે ડેલ્ટા કે મેળવશું, અને પછી આપણે ડેલ્ટા યુ મેળવશું. અને આ કમ્પ્લીટલી મેળવી લીધા પછી આપણે એ બધાને કમ્બાઈન કરશું. ઓકે, ચલીએ. તો જો તમે અહીં સુધી ક્લિયર છો તો સર તમને અગાડી કન્ટિન્યુ કરે છે કે સમજ મારા પ્યારા વાલા વિદ્યાર્થી મિત્ર. બિંદુ બી પાસે તરલ પર દબાણ, તો કે સર F1 આવી ગયો. ઠીક છે. તો સર લખે છે કે ભાઈ એ તરલ ડેલ્ટા ટી સમયમાં આગળ જાય તો થયેલું કાર્ય. સો લખે છે કે આ માટે અથવા આ બળ વડે થયેલું કાર્ય. તો એ બળ વડે થયેલું કાર્ય છે, માનો યાર સર એને W1 કહે છે. તો W1 કેટલું? સર કાર્ય બરાબર ખબર પડે કે બળ ગુણ્યા શું આવે? તો કે સ્થાનાંતર આવે. ચલીએ. તો જો બળ ગુણ્યા સ્થાનાંતર હોય તો આનો મિનિંગ W2 બરાબર બળ કેટલું છે? સર બળ છે P1 A1. બળ કેટલું છે? P1 A1. અને સ્થાનાંતર, સ્થાનાંતરનો મિનિંગ સમજ યાર. માન વેગ કેટલો છે V1, સમય કેટલો છે T. તો આ થયું બેટા સ્થાનાંતર. સર સ્થાનાંતર એટલે શું? સ્થાનાંતર એટલે વેગ ગુણ્યા સમય. તો સર લખે છે સ્થાનાંતર કેટલું હશે? તો સર સ્થાનાંતર થઈ ગયું વેગ ગુણ્યા સમય. તો પહેલાનો વેગ કેટલો છે? V1. અને સમય કેટલો છે? ડેલ્ટા ટી. ચલીએ અહીંયાથી બહુ શાંતિથી સમજ. એક કામ કર, આ V1 T1 લખીએ ને મગજમારી કરીએ નહીં યાર. સીધું સર સ્થાનાંતર લખીએ, પહેલાનું X1 થયું સમજ. આ જે સ્થાનાંતર થયું કેટલું થયું? X1 થયું છે. કેટલું છે? V1 T છે અથવા V1 ડેલ્ટા ટી છે એવું સમજ. તો કેમ સર આ લખ્યું છે? બીકોઝ આપણને ખબર છે કે જે બી કંઈક અંતર છે, એક કામ કર X1 બી લખ, L લખ, અથવા તો આ સમજ, ક્ષેત્રફળ ગુણ્યા અંતર ભેગું થઈને શું બની ગયું? સર કદ. જેટલું કદ આગળ ગયું. તો સર લખી શકે બેટા સમજ, આ W કોણ છે? તો કે આ W1 છે. તો જે W1 છે એ W1 કેટલું છે? તો કે સર પહેલા પાસે દબાણ અને એનું જે કદ આગળ વધી ગયું એ ડેલ્ટા વી. અને બોલ સમીકરણ નંબર 1. તો હવે યાર કોઈ બી લાંબી મગજમારી નહીં કરતા એકદમ સીધી ભાષામાં સર સમજાવે છે કે જે રીતે આનું દબાણ આ રીતે છે ને એનું કંઈક કાર્ય થયું, એ રીતે અહીંયા બી તો દબાણ હશે. અહીંયા જે એર પ્રેશર છે સપોર્ટિવ છે, અહીંયા પ્રેશર છે બેટા એ રેઝિસ્ટિવ છે. આનું પ્રેશર સપોર્ટિવ છે, આનું પ્રેશર કેવું છે? રેઝિસ્ટિવ છે. તો પ્રેશર વિરુદ્ધ દિશામાં છે. પ્રેશર ક્યાં છે? વિરુદ્ધ દિશામાં. તો સર ડાયરેક્ટ લખે છે કે જો ભાઈ સમજ કે ભાઈ બિંદુ બી પાસે તરલ છે એના માટે દબાણ. તો જે તરલ બિંદુ ઈ થી ડી સુધી જશે તેના માટે કાર્ય. તો એના માટે જે કાર્ય છે એ કોણ છે? તો કે એને ડાયરેક્ટ W2 કહી દે. પાછી બધી મગજમારી કરવાની આવશ્યક નહીં, સીધું દબાણ ગુણ્યા કદ હશે. તો કે હા સર. તો માનો એનું દબાણ P2 છે ને જેટલું કદ આનું ફેરફાર થાય, જેટલું કદ આનું આગળ જાય એટલું જ કદ આનું આગળ જશે. હા સર. તો વિધાઉટ એની બેટા મતલબ કે મગજમારી સમજ, આ બધી મગજમારી ફરી પાછી રિપીટ નથી કરવાની. એનું કાર્ય આ મુજબ સેમ મળશે, પણ કદ તો કે તો સેમ જ છે. પણ આનું દબાણ પ્લસ લીધું તો આનું દબાણ કેવું છે? માઇનસ છે. તો આ જે પણ છે એને કહી દઉં સમીકરણ 2. તો આ સમીકરણ 1 અને આ સમીકરણ 2, આ બે સમીકરણના ભેગા થવાથી હવે મને મળી જશે કુલ કાર્ય. તો સર લખે છે તેથી કેવું કાર્ય? તો કુલ કાર્ય આપણને પ્રાપ્ત થઈ ગયું કે કુલ કાર્ય જે W છે એનો મિનિંગ થાય W1 પ્લસ W2. સો માટે W ઇઝ ઇક્વલ ટુ પહેલામાં P1 ડેલ્ટા વી અને બીજામાં છે ઓછા P2 ડેલ્ટા વી. સો સર લખી શકે કાર્ય કેટલું છે? તો કે સર કાર્ય P1 માઇનસ P2 અને ડેલ્ટા વી જેટલું છે. બોલો હા કે ના? બોલો હા કે ના બેટા? તો આ આપણને શું મળ્યું? આ આપણને યાર કાર્ય મળી ગયું. હવે કાર્ય મળી જાય પછી સર લખે છે બેટા બીજી વસ્તુ સમજ. સૌથી પહેલું કાર્ય આવી ગયું. તો કે હા સર કાર્યનું કામ પૂરું થઈ ગયું. તો કાર્યના કામ પતી જાય પછી સર લખે છે ગતિ ઉર્જાનો ફેરફાર. સમજો
સર લખે છે કોનો ફેરફાર? ગતિ ઉર્જાનો ફેરફાર. તો ગતિ ઉર્જાનો ફેરફાર એટલે શું? તો કે સર એ તો ડેલ્ટા કે થયા. ડેલ્ટા કે નો મિનિંગ થયો K2 માઇનસ K1. તો આનો મિનિંગ એવો થયો કે 1/2 m કઈ જગ્યાએ? પહેલા પાસે હે ને 1/2 m બેટા, પણ m તો બંનેનો સેમ જ હશે. m v2 સ્ક્વેર માઇનસ 1/2 m શું આવશે? v1 સ્ક્વેર. ચલો યાદ કરો બેટા, આપણે શું લખી શકીએ દળ માટે? સર દળ એટલે ઘનતા ગુણ્યા કદ. તો સર એ જ વસ્તુ કહે છે કે માટે ડેલ્ટા કે કેટલું છે? તો કે 1/2, બંનેનું કોમન, દળ બી સેમ છે, પણ દળનો મિનિંગ ઘનતા ગુણ્યા કદ છે. બ્રેકેટમાં બચ્યું v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. આશા રાખું છું કે સમજ પડી હશે. 1/2 m બંનેના કોમન નીકળે, પણ દળનો મિનિંગ છે ઘનતા ગુણ્યા કદ, એટલે સર એ પ્રકારે લખી કાઢ્યું છે. તો આ જે વાતો થઈ એ વાતો પતી ગઈ ગતિ ઉર્જાના ફેરફાર માટે. અને હવે સર લખે છે ત્રીજો સ્ટેપ. ઓલરેડી બધા સ્ટેપ તમને ક્લિયર કરાવ્યા કે હવે જે ત્રીજો સ્ટેપ છે એ શું છે? તો કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે. ઓકે, તો બેટા સમજ, સ્થિતિ ઉર્જાનો જે ફેરફાર છે એના માટે આપણે કઈ રીતે લખશું? તો કે સર સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા યુ. તો ડેલ્ટા યુ નો મિનિંગ u2 માઇનસ u1. તો સર આનો મિનિંગ તો mgh2 માઇનસ mgh1 સ્થિતિ ઉર્જા. તો અહીંયાથી ફરી પાછું સમજો, mg બંનેમાં કોમન h2 માઇનસ h1 આવે. તો કે હા સર. અને ફરી પાછો દળનો મિનિંગ શું છે? તો કે સર દળ એટલે ઘનતા ગુણ્યા કદ. અહીંયા g છે સાથે h2 માઇનસ શું છે? h1 છે. બોલીએ હકે ના બેટા? બોલીએ હકે ના? ઠીક છે. તો જો તમે અહીંયા સુધી ક્લિયર છો તો હવે અહીંયાથી આગળ વધીએ કે સર આ ત્રણે ત્રણ વસ્તુ પતી જાય પછી શું? તો આ ત્રણે ત્રણ વસ્તુ પતી જાય પછી સર લખે છે કે ભાઈ તેથી સમજ માટે હવે આપણે વાપરવાના કે માટે કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ચલિए તો આ પ્રમેય અનુસાર આપણે ખરેખર શું જાણીએ છીએ? તો આ પ્રમેય એવું કહે છે કે જે કરેલું કાર્ય W છે એના કારણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય છે. જે કરેલું કાર્ય W છે એના માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં શું થાય છે? ફેરફાર થાય છે. ચલિए તેથી કન્ટિન્યુ કરતા ગઈએ કે સર અહીંયા અમને કીધું છે એ પ્રમાણે જે કાર્ય છે કેટલું છે? કાર્ય છે P1 માઇનસ P2 ઇન્ટુ ડેલ્ટા V. ચલિए ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો છે? સર 1/2 રો ડેલ્ટા V છે ઇન ધી બ્રેકેટ v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર વત્તા ડેલ્ટા યુ. સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો છે? રો ડેલ્ટા V g છે h2 માઇનસ h1 છે. ચેક કર બેટા કોનામાંથી કોણ એલિમિનેટ થાય છે? સર આમાં પણ ડેલ્ટા V છે કોમન, બધા સાથે કેન્સલ થઈ ગયો. તો કે હા. તો હવે જે સ્ટેપ બચ્યો છે એ શું છે? સર અહીંયા છે P1 ઓછા P2. અહીંયા 1/2 રો આમાં ગુણાય તો 1/2 રો v2 સ્ક્વેર માઇનસ અંદર ગુણાય તો 1/2 રો v1 સ્ક્વેર. અને એવી રીતે સમજ આ રો જી બેટા અંદર ગુણાય તો આ રો જી કોણ થઈ ગયું? h2. અને આ રો જી અંદર જાય તો રો જી કોણ થઈ ગયું? h1. બોલીએ હા કે ના? તો કે યસ સર. ચલીએ તો આપણે કામ કરીએ 2 વાળાને આ બાજુ મોકલી આપીએ અને 1 વાળાને આ બાજુ મોકલી આપીએ. ચલીએ તો એવું કરવાથી આપણું જે સમીકરણ તૈયાર થશે એ સર લખે છે કે ભાઈ માટે હવે હું લખી શકું જે P1 છે એમાં આ બાજુ આવી ગયું તો પ્લસ 1/2 રો v1 સ્ક્વેર અને પેલું પણ આ બાજુ આવી જાય તો પ્લસ રો જી h1 અને ઇઝ ઇક્વલ ટુ આ સામે P2 જતો રહે તે પ્લસ નો સોરી માઇનસ નો કેવો થઈ જાય? પ્લસ. આ પ્લસ P2 એની સાથે પ્લસ 1/2 કોણ છે? તો પ્લસ 1/2 રો v2 સ્ક્વેર છે. અને એની સાથે બેટા ચેક કરા કોણ છે? તો કે સર પ્લસ રો જી h2 છે. બોલી હકે ના? અને ચેક કરો આ સમીકરણ બેટા બંને બાજુ સેમ છે, મતલબ કે જે પહેલા બિંદુ માટે એ બીજા બિંદુ માટે. હા કે ના? તો આ જે છે એને આપણે કહીએ છીએ કે જે એકચ્યુઅલમાં કોણ છે? તો કે ભાઈ એકચ્યુઅલમાં બર્નોલી સમીકરણ છે. ઓકે, જે એકચ્યુઅલમાં શું છે બેટા? એકચ્યુઅલમાં બર્નોલી સમીકરણ છે. અને એ જો બર્નોલી સમીકરણ છે તો સર લખે છે કે ભાઈ માટે સમજો સર શું કહે છે કે તેથી આપણે એવું કહી શકીએ કે કોઈ પણ બિંદુ પાસે પહેલા પાસે હોય, બીજા પાસે, ત્રીજા પાસે, કોઈ પણ બિંદુ પાસે P પ્લસ 1/2 રો v સ્ક્વેર પ્લસ રો જી એચ નો જવાબ ઓલવેઝ કેવો મળશે? અચળ મળશે. ઓકે, હવે આના અલગ અલગ ભાગોમાં સર સમજાઈ દે છે. આ P નો મિનિંગ શું છે? તો કે સર P નો મિનિંગ પ્યોર દબાણ છે એવું સમજ પડે. ચલ ટુ નાઇસ. 1/2 mv સ્ક્વેર, m હતો ને તો ગતિ ઉર્જા હતું બેટા. અહીંયા m નો મિનિંગ સમજ. m એટલે ઘનતા ગુણ્યા શું છે? કદ. તો માન આ કદ કેવું છે? એકમ છે. તો એકમ કદ હોય તો m ના બદલે રો લખાય. તો કે હા સર. તો આને એવું કહેવાય કે આ એકમ કદ, આને એવું કહેવાય કે એકમ કદ માટે કોણ છે? તો કે એકમ કદ માટે ગતિ ઉર્જા છે. સમજ પડી? અને એ રીતે ચેક કરીએ mgh ના બદલે રો gh છે. તો કે હા સર.
તો આનો મિનિંગ એવો થઈ ગયો કે એકમ કદ માટે કઈ ઉર્જા છે? તો કે ભાઈ સ્થિતિ ઉર્જા છે. એકમ કદ માટે કઈ ઉર્જા છે? સ્થિતિ ઉર્જા. આનો જવાબ ઓલવેઝ કેવો રહેશે? અચળ. અને એક બીજી વસ્તુ સર તમને બતાવે છે કે આના સિવાય આ સમીકરણને સર કહે છે કે રો જી વડે ભાગતા. તો જો રો જી વડે આ સમીકરણને ભાગવામાં આવે તો સર શું પ્રાપ્ત થશે? તો સમજ, તો પી ના છેદમાં રો જી આવશે. તો કે હા સર. પ્લસ રો જી વડે ભાગી નાખીએ તો રો નીકળી ગયો. હા સર. તો ભાગ્યા જી આવશે. તો v²/2g આવશે. અને આને રોજી વડે ભાગીએ તો રોજી નીકળી ગયું તો ઓનલી h બચે. તો આનો જવાબ શું છે? અચળ. આ પણ બર્નોલી સમીકરણનું જ એક અગત્યનું ફોર્મ છે કે જેમાંથી અલગ અલગ પાર્ટ સમજી શકાય. તો ધ્યાન આપો બેટા, આમાં અલગ અલગ પાર્ટ છે ને શું કહેવાય? તો આ જે તમે જોઈ રહ્યા છો એનું નામ છે કે એને પ્રેશર હેડ બોલાય. શું બોલાય? પ્રેશર હેડ બોલાય. એવી રીતે આ જે સમીકરણ છે એમાં વેલોસિટી છે એટલે કે વેગ છે, તો આને બોલાય વેલોસિટી હેડ. આને બોલાય વેલોસિટી હેડ. અને આ જે તમે જોઈ રહ્યા છો એમાં બેટા હાઇટ છે, તો આને કહેવાય એલિવેશન હેડ. શું કહેવાશે? એલિવેશન હેડ કહેવાશે. ઓકે, તો આ થઈ બેટા તમારા માટે બર્નોલી સમીકરણની એક પ્રોપર વેમાં સાબિતી. ઠીક છે. હજુ તો આના વિશે ઘણી બધી બાબતો બેટા શીખવાની બાકી છે. તેથી આ જ વસ્તુને આપણે આગળના લેક્ચરમાં ફરી પાછું કન્ટિન્યુ કરશું. આના વિશેની ઘણી હજુ એક્સ્ટ્રા બાબતો જાણીશું. કઈ કઈ જગ્યાએ વપરાય છે એના વિશેની પણ નોંધ તમને સર આપશે. ઠીક છે. તો જો તમે તૈયાર છો આ બર્નોલી સમીકરણ વિશે હજુ ડિટેલમાં માહિતી મેળવવા, તો સરને એકવાર બેટા ડેફિનેટલી જણાવી દેવું. અને આ જે કમ્પ્લીટ આખી સાબિતી આપી છે બેટા વન્સ અગેન એકવાર રિવાઇઝ કરો અને આખી પાછી સાંભળો. હું ઝડપથી બોલી જઈશ, રિવાઇઝ કરીશ નહીં બેટા, એ રીતે આવડશે. એકદમ શાંતિથી પાછળ જાઓ, સમગ્ર થિયરી આખી સાંભળો અને સોલ્વ કરો કે કઈ રીતે પહેલા કાર્ય શોધ્યું, પછી કાર્યના મળી જવાથી ગતિ ઉર્જાનો ફેરફાર, પછી સ્થિતિ ઉર્જાનો ફેરફાર અને કમ્પ્લીટલી કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે એ સમીકરણ આપણે સાબિત કરીને મેળવ્યું છે. ઓકે, ચલિએ. તો સર આશા રાખે છે બેટા કે તમે આટલી વસ્તુ જો કમ્પ્લીટલી શીખી ચૂક્યા છો. ઓકે, તો નેક્સ્ટ આના પછીના લેક્ચરની અંદર આપણે જ્યારે મળશું ત્યારે અહીંથી આગળના કન્સેપ્ટોને પણ આ જ ઉત્સાહ સાથે સમજવા પ્રયત્ન કરશું. તો જો બેટા તમારી કોઈ ઈચ્છા હોય, તમને કોઈ વસ્તુ સમજ નહીં પડતી હોય, તમારે કોઈ વસ્તુ ડેપ્થમાં જાણવી હોય, તમે જણાવતા રહેશો. એ વસ્તુ પર આપણે કામો કરતા રહીશું. અને ત્યાં સુધી અભિયાન બેચની અંદર આ દરેકે દરેક વસ્તુને તમે એકદમ યોગ્ય રીતે અભ્યાસ કરતા રહો અને પોતાના જીવનના અભ્યાસને બેટા આગળ વધારો. એ જ શુભકામનાઓની સાથે જય હિન્દ.